Okay, so recording has officially started. Shall I start, sir? Yes, but તરંગ તારે દેખાડવું પડશે. ડોન્ટ પિન યોર સેલ્ફ. હાઇલાઇટ નહીં કરીશ. अच्छा सर હવે હા હા there you yes okay હવે બરોબર છે. હવે બરોબર છે. યસ it's visible now. The screen is visible now. ક્યાં ગયો અક્ષય? તે તારું બંધ કરી દીધું શું સર? તારો વિડીયો? ના સર, ચાલુ જ છે. ના અત્યારે બંધ દેખાય છે. એક વખત પાછું બંધ કરીને ચાલુ કર. હવે સર? નોટ વિઝિબલ એઝ ઓફ યેટ. સર મને તો દેખાય છે પણ સ્ક્રીનમાં દેખાય છે. હા સર આમાં તો બતાય છે મને અત્યારે તો એની સ્ક્રીન હું અત્યારે મેં સ્પોટલાઇટ કર્યું છે ને. સર હવે દેખાય છે. ઓકે ભાઈ તરંગ પાછું લેતો તારી સ્ક્રીન શેર કર. તરંગ તારી સ્ક્રીન શેર નથી. સર મારી સ્ક્રીન તો શેર જ છે, નથી બતાતી. સર હમ સર મતલબ ઇશ્યુ એવો છે કે તરંગના ઓલામાંથી અત્યારે ચાલુ છે ને That I know. પ્રેઝન્ટેશન, That I know. એટલે હા સર અક્ષય સર પોતાના લેપટોપમાંથી એનો વિડીયો ઓન રાખેલો હશે અને આમથી હશે ને એટલે બેનમાંથી કોઈ બી એક જ વસ્તુ આપણને દેખાશે, નીચે વિડીયો નહીં દેખાય એમનો. તું લેપટોપમાં છો અક્ષય? નહીં સર, મોબાઈલમાં છું. અચ્છા ઓકે. સર હા સર મને સ્ક્રીન અને અક્ષયનો વિડીયો બે વિઝિબલ છે, એટલે જેમ નોર્મલી હોય છે બધા પ્રેઝન્ટેશન. પણ તને નીચે દેખાય છે? તને સાર્ટન્સી મેઇન સ્ક્રીનમાં દેખાય છે? હા સર. મને ઊંધું દેખાય છે. એક મિનિટ સર, સમજાઈ ગયું, મને સમજાઈ ગયું. આ મેં સ્પોટલાઇટ કર્યો તો ને એટલે સર એમ થઈ ગયું છે. હવે સર જો તો હા હવે મેં જોયું ઓલાને સ્પોટલાઇટ બંધ કરે છે એટલે ઓલાનો વિડીયો વયો જાય છે. એટલે મે બી વરદા જે ક્વેશ્ચન પૂછતી હતી ને, મે બી ધીસ ઇઝ ધી ઇશ્યુ, વન ઓફ ધી ઇશ્યુઝ અગેન, કે તું અત્યારે અલગ કરે છો ને ઓલો અત્યારે વિડીયો ઓન કરે છે. બે ભેગા હોય ને તો બે એક સાથે દેખાઈ શકે છે. અત્યારે તમે બે જુદા છો ને એટલે મે બી ઓલાનો વિડીયો અત્યારે નથી દેખાતો. આઈ એમ નોટ એબલ ટુ સી હિમ એઝ સચ મારી સ્ક્રીન ઉપર. સર મારે પણ એવું જ થાય છે, યા તો હું પેન કરીને રાખું ને તો મને એનું પીપીટી દેખાય છે, યા તો ફિર એનો વિડીયો દેખાય છે. હા સેમ ઇશ્યુ. સો ધીસ ઇઝ સમથિંગ દેટ વી લર્ન રાઇટ નાઉ. આ ઇશ્યુ છે. સો આવું કરશો તો તમારો વિડીયો નહીં આવે. સો પ્રોબેબલી ઇટ ઇઝ શું કહેવાય એડવાઇઝેબલ કે જે વ્યક્તિ જે આપે છે ને એ જ પોતાની સિસ્ટમ વાપરીને જ પ્રેઝન્ટેશન એ કરે, જેથી કરીને એનો વિડીયો અને સ્ક્રીન શેર બંને થઈ શકે. એટલે જસ્ટ એક જે અત્યારે જોવા મળ્યું મેં તમને કીધું. સો ચલો એનીવેઝ પ્લીઝ સ્ટાર્ટ. ધ સ્ટેજ ઇઝ યોર્સ અક્ષય. ઓલ ધ બેસ્ટ. તો સર વિડીયો ઓફ કરી દો અત્યારે, ઓન રાખો. હવે તારે જે રીતે કરવું હોય, નોટ એન ઇશ્યુ. આ દેખાય છે હવે રે, બસ જે છે બરોબર છે. આગળ કન્ટિન્યુ કરી દે હવે. ઓકે સર. બરોબર. આઈ એમ Okay, sir. ઓલરેડી રેકોર્ડિંગ ધ હોલ થિંગ, સો યુ આર ઓન રાઇટ નાઉ. કન્ટિન્યુ યોર લેક્ચર, નોટ એન ઇશ્યુ. ઓલ Yes ધ sir. બેસ્ટ. Yes sir. Okay sir. Thank you. Hello everyone. I am Akshay Thoria and I am from TYBSc Chemistry and I am starting the topic sartans, the angiotensin blockers. Next slide. So આપણે આટલી વસ્તુ આપણા પ્રેઝન્ટેશનમાં કવર કરવાના છીએ. Introduction, what is angiotensin, who needs sartans, pros and cons of sartans and different examples of sartans. Next slide. Introduction to sartans. Exactly sartans છે શું એ આપણે સમજીએ.
તો કે sartans means a group of angiotensin 2 receptor blockers which are used to treat blood pressure related problems. એટલે કે આમાં હવે બે ક્વેશ્ચન થતા હશે કે angiotensin 2 અને રેસેપ્ટર એ બે વસ્તુ શું છે. તો પહેલા જોઈએ કે રેસેપ્ટર એટલે શું. તો કે રેસેપ્ટર એટલે એવી વસ્તુ એવા પ્રોટીન્સ છે કે જે જુદા જુદા મોલેક્યુલ્સ હોય ને એને બાઇન્ડ કરે છે. એક પ્રકારનું પ્રોટીન છે જે, અને એનું એક્ઝામ્પલ જોઈએ તો ગ્લાયકોપ્રોટીન એ સારું એક્ઝામ્પલ છે. નેક્સ્ટ સ્લાઇડ. આ છે રેસેપ્ટર. આને રેસેપ્ટર તરીકે ઓળખીએ છીએ આપણે. તો કે એમાં જે આપણે ઓરેન્જ કલરનો મોલેક્યુલ દેખાય છે ને એ આવે છે પર્પલ કલરના મોલેક્યુલ પાસે સંદેશો લઈને. આપણે આને સંદેશાવાહક તરીકે પણ આનું કામ લે છે. હવે એ સંદેશો આને આપે છે, એકબીજા સાથે જોડાઈ જાય છે એ રીતે, અને પછી એ સંદેશો લઈને મોલેક્યુલ જતો રહે છે. એ રીતના આ રેસેપ્ટર જે છે ને એનું કામ છે, અને આને સંદેશાવાહક તરીકે પણ ઓળખવામાં આવે છે, અને આને ARBS તરીકે પણ ઓળખવામાં આવે છે. વોટ ઇઝ એન્જિયોટેન્સિન? તો કે એન્જિયોટેન્સિન એક પેપ્ટાઇડ હોર્મોન છે જેનું કામ બ્લડ પ્રેશર વધારવાનું હોય છે બોડીમાં. હવે આપણે જાણીએ કે પેપ્ટાઇડ હોર્મોન શું છે. તો કે પેપ્ટાઇડ હોર્મોન એટલે એ પેપ્ટાઇડ મોલેક્યુલ્સની ચેઇન હોય છે એમિનો એસિડ્સની, જેમાં 5 થી લઈને 20 એમિનો એસિડ સુધીના તત્વો એકબીજા સાથે જોડાઈને શોર્ટ ચેઇન બનાવે છે. એને પેપ્ટાઇડ હોર્મોન તરીકે ઓળખવામાં આવે છે. અને એ જી પ્રોટીન કપલ્ડ રેસેપ્ટર અને એન્જિયોટેન્સિન 2 એન્ઝાઇમનું મિશ્રણ હોય છે. હવે આપણે જી પ્રોટીન કપલ્ડ રેસેપ્ટર શું છે એ જાણીએ જરા. નેક્સ્ટ સ્લાઇડ. તો કે આ છે જી કપલ્ડ પ્રોટીન રેસેપ્ટર. એને GPCR તરીકે પણ શોર્ટ ફોર્મમાં ઓળખવામાં આવે છે, અને એ 7TM રેસેપ્ટર છે. 7TM એટલે કહેવામાં આવે છે કે 7 ટ્રાન્સમેબલ મેમ્બ્રેન રેસેપ્ટર તરીકે પણ એને ઓળખવામાં આવે છે. હવે 7TM એટલે કે એક્ઝેક્ટલી એ 7 ટાઈમ્સ આપણી જે બ્લડ વેસલ હોય છે ને એમાં ફરતું હોય છે સેલ મેમ્બ્રેનમાં, એટલે એને 7TM તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ સ્લાઇડ. તરંગ બેટા તારો મ્યુટ કરી દેજે ને માઇક ઇફ ઇટ્સ પોસિબલ. તરંગ. થેન્ક યુ. યા પ્લીઝ કેરી ઓન. આ તો છે મેકેનિઝમ કે સાર્ટન્સ કેવી રીતના વર્ક કરે છે, પણ એની પહેલા આપણે એન્જિયોટેન્સિન શું છે ને એ સમજી લઈએ, આપણે ઈઝી પડશે એ વસ્તુ. તો કે એન્જિયોટેન્સિન છે એક પ્રકારનો એન્ઝાઇમ છે, એટલે કે બાયોલોજિકલ કેટાલિસ્ટ કહી શકીએ જેને, કે જે બોડીમાં જુદી જુદી ક્રિયામાં કેટાલિસ્ટ તરીકે કામ કરતો હોય છે. એના બે પ્રકાર છે, ટાઈપ 1 અને ટાઈપ 2. એન્જિયોટેન્સિન 2 ટાઈપ 1 એટલે કે એને AT1 તરીકે શોર્ટ ફોર્મમાં ઓળખવામાં આવે છે, અને સેકન્ડ ટાઈપ છે AT2. પણ આપણો જે સાર્ટન્સ ડ્રગ છે એ ફક્ત AT1 ઉપર જ કામ કરે છે, કારણ કે AT1 જ આપણા બોડીમાં બ્લડ પ્રેશર ને એ બધું કામ કરતું હોય છે એના કારણે. હવે જોઈએ આપણે મેકેનિઝમ. angiotensin receptor is activated by the vasoconstriction peptide angiotensin 2. એટલે કે એન્જિયોટેન્સિન રેસેપ્ટરના કારણે વાસોકોન્સ્ટ્રિક્શન વધે છે. હવે જોઈએ વાસોકોન્સ્ટ્રિક્શન શું છે. તો કે વાસોકોન્સ્ટ્રિક્શન એટલે આપણા બોડીના જે મસલ્સ હોય ને એની કડક દિવાલને કારણે ઘણીવાર આપણી ધમનીઓ અને શિરાઓ જે બોડીમાં હોય ને એ સંકોચાઈ જતી હોય છે. એ રોગને વાસોકોન્સ્ટ્રિક્શન તરીકે ઓળખવામાં આવે છે. સ્મોલ ચેન્જ અક્ષય, there is એક જ વસ્તુ સમજાવવાની જરૂર છે. વેસોનો મતલબ થાય છે બ્લડ વેસલ્સ. આપણી જે બ્લડ વેસલ્સ જે છે દેટ ઇઝ વેસો, અને કન્સ્ટ્રિક્શનનો મતલબ છે એના બ્લડ વેસલની જે ઇનર લાઇનિંગ હોય ને જે, બરોબર છે, એની ઉપર જ્યારે લિપિડ્સના એના લેયર બનવા માંડે તો એની પાસે જે ઓરિજિનલ જગ્યા છે બ્લડને ફ્લો કરવા માટેની એ શું થઈ ગયું, ઓછી જગ્યા થઈ ગઈ. કારણ કે એની લાઇનિંગ ઉપર બ્લડ વેસલ્સ જે છે અંદરથી હોલો હોય, પાઇપ જેવું હોય, પણ એની જે લાઇનિંગ જે છે એ લાઇનિંગની અંદર એની ઉપર ડિપોઝિશન થવા માંડે લિપિડ્સના અને એના, બરોબર છે. તો એના કારણે જગ્યા ઓછી થઈ ગઈ, દેટ ઇઝ કન્સ્ટ્રિક્શન ઇટ સેલ્ફ. અને જે રિસેપ્ટર જે છે એન્જિયોટેન્સિન 2 રિસેપ્ટર ઇઝ એક્ટિવેટેડ, જ્યારે એ કન્સ્ટ્રિક્શન થાય ત્યારે એક્ટિવેટ થઈ છે, બરોબર છે. એટલે કન્ટિન્યુ પ્લીઝ. યસ સર. The activated receptor in turn couples to GQ11. એટલે કે આ જે એક્ટિવેટેડ રેસેપ્ટર છે એ GQ11 સાથે હવે કપલ થાય છે. તો GQ11 શું છે એના વિશે થોડું જાણીએ હવે.
એટલે કે GQ11 નેક્સ્ટ સ્લાઇડ કરતો તરંગ એમ જો GQ11 protein alpha subunit is a family of heterotrimeric G protein alpha subunits. એટલે કે આ જે GQ પ્રોટીન છે ને એ આ એક ફેમિલીનો હિસ્સો છે heterotrimeric G protein alpha subunits. હવે આ જે વર્ડ છે ને એ બે જુદા જુદા વર્ડનો બનેલો છે heterotrimeric G protein અને G alpha subunits. તો સૌથી પહેલા આપણે જાણીએ કે G alpha subunits શું છે. તો કે G alpha subunits છે એ ગ્વાનિન ન્યુક્લિયોટાઇડ બાઇન્ડિંગ પ્રોટીનના 3 પ્રકાર હોય છે બોડીમાં, એમાંનો એક પ્રકાર છે. તો હવે ક્વેશ્ચન થાય કે ગ્વાનિન ન્યુક્લિયોટાઇડ શું છે. તો કે એ આપણા બોડીમાં જે ગ્લાયકોપ્રોટીન રહેલા હોય છે ને એમાંનો એક છે. અને હવે આપણે જોઈએ કે heterotrimeric G પ્રોટીન શું છે. તો કે heterotrimeric એ એક પ્રકારના લાર્જ પ્રોટીન હોય છે કે જે બોડીમાં હોય છે, એની સાથે આપણે G પ્રોટીન્સ બાઇન્ડ થયેલા હોય છે. એની સાથે બાઇન્ડ થઈને જે heterotrimeric કોમ્પ્લેક્સ બનાવે છે એને heterotrimeric G પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. અને હવે આપણે થોડુંક અંદર જાણીએ તો heterotrimeric કોમ્પ્લેક્સ એટલે કે હિટ્રો એટલે કે બે જુદું જુદું અને હોમો એટલે સરખું. તો હિટ્રો મોલેક્યુલ્સ એવા હોય કે જે બે જુદા જુદા મોલેક્યુલ્સ એકબીજા સાથે બાઇન્ડ થઈને એને heterotrimeric કોમ્પ્લેક્સ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે આ જ એક્ઝામ્પલમાં આપણે જોઈએ તો G પ્રોટીન એ આપણા લાર્જ પ્રોટીન સાથે જોડાય છે અને આ એક પ્રકારનો મોલેક્યુલ બનાવે છે. આને heterotrimeric G પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. પ્રીવિયસ સ્લાઇડ કર. thus activates phospholipase C. એટલે કે આ જે આખું કોમ્પ્લેક્સ છે ને એ ફોસ્ફોલિપેઝ C ને એક્ટિવેટ કરે છે. હવે ફોસ્ફોલિપેઝ C એટલે કે એ એક પ્રકારનો એન્ઝાઇમ છે બોડીનો કે જે ફોસ્ફોલિપિડ્સ ને ફેટી એસિડમાં કન્વર્ટ કરે છે. આ એન્ઝાઇમનું કામ ઈ છે. એન્ડ ઇન્ક્રીઝિસ ધ સાઇટોસોલિક કેલ્શિયમ +2 કોન્સન્ટ્રેશન. એટલે કે જે બોડીમાં એક મિનિટ, સાઇટોસોલિક એટલે વોટર સોલ્યુબલ કમ્પાઉન્ડ્સ, એટલે કે એ સાઇટોસોલિક કેલ્શિયમ +2 કોન્સન્ટ્રેશન એટલે કે વોટર સોલ્યુબલ હોય કેલ્શિયમ +2 આયન્સ એવા આયન્સનું કોન્સન્ટ્રેશન વધારી દે છે. which in turn triggers cellular responses such as stimulation of protein kinase C. એટલે કે આ રિએક્શન થાય છે એ એવા સેલ્યુલર રિસ્પોન્સીસને ટ્રિગર કરે છે. દાખલા તરીકે પ્રોટીન કિનેસ C. અત્યારે તમને સમજાવું તો પ્રોટીન કિનેસ C એટલે કે પ્રોટીન સાથે જે ફોસ્ફેટ મોલેક્યુલ છે ને એ એડ કરી દે છે આ કિનાસ નામનો કેટાલિસ્ટ એટલે કે એન્ઝાઇમ. એ એન્ઝાઇમ છે એ ફોસ્ફેટ આયનને એટેચ કરી દે છે એટલે કે ફોસ્ફાઇલેટેડ મોલેક્યુલ બનાવે છે. એ રિએક્શન આપણે આગળ જોઈશું. Activated receptor also inhibits the adenylate cyclase and activates the various tyrosine kinases. એટલે કે એ રેસેપ્ટર છે એ એડિનાઇલેટ સાયક્લેઝ ને ઇન્હિબિટ કરે છે અને ટાયરોસિન કિનેસ ને એક્ટિવેટ કરી દે છે. તો હવે જોઈએ કે આ બે વર્ડ શું છે. એના સ્ટ્રક્ચર આપણે આગળ જોવા મળશે સ્લાઇડમાં, અત્યારે હું જસ્ટ તમને સમજાવું છું. તો કે એડિનાઇલેટ સાયક્લેઝ એ એક એન્ઝાઇમ છે કે જેને આપણે શોર્ટ ફોર્મમાં કેપિટલ AC તરીકે ઓળખીએ છીએ અને તે મોસ્ટલી પોલિફિલ એન્ઝાઇમ છે. પોલિફિલ એન્ઝાઇમ કેવું હોય તો કે એના જે હું તમને આગળ સમજાવીશ, તમને એના સ્ટ્રક્ચર સાથે થોડું જાજુ સમજમાં આવશે. એટલે હવે જોઈએ આપણે ટાયરોસિન કિનેસ. તો કે ટાયરોસિન કિનેસમાં કિનેસ એટલે કે એન્ઝાઇમ, એક પ્રકારનો એન્ઝાઇમ છે કે અને ટાયરોસિન કિનેસ એ બોડીમાંના તે ફોસ્ફેટ ગ્રુપને બોડીમાંના ફોસ્ફેટ ગ્રુપને એટીપી માંથી ટાયરોસિન પાસે લઈ જાય છે. એનું કામ એટલું હોય છે. નેક્સ્ટ સ્લાઇડ. તો GQ11 વિશે આપણે શીખ્યા અને હવે જોઈએ પ્રોટીન કિનેસ C રિએક્શન. તો કે એ બોડીમાંના પ્રોટીનને આ પ્રોટીન કિનેસ નામનો રિએજન્ટ એટલે કે કેટાલિસ્ટ એ ફોસ્ફેટ મોલેક્યુલને પ્રોટીન સાથે બાઇન્ડ કરે છે અને એક જે મોલેક્યુલ બનાવે છે જેને ફોસ્ફાઇલેટેડ પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. આ હતી પ્રોટીન કિનેસ C રિએક્શન. નેક્સ્ટ સ્લાઇડ.
આ છે એડિનાઇલિન સાયક્લેઝ નામનો એન્ઝાઇમ, જે આ ઇમેજનરી સ્ટ્રક્ચર છે, ઓરિજિનલ સ્ટ્રક્ચર નથી, પણ આ આવો કંઈક દેખાતો હોય છે એન્ઝાઇમ, એવું કહી શકીએ. અને આ છે પોલિલિલ મોલેક્યુલ. એ જે- મોલેક્યુલ એવા પ્રકાર એક જ મિનિટ અક્ષય, જે એડિનલાઇલ જે કે સાયક્લેઝ જે દેખાડ્યું છે એ એકચ્યુઅલી આ રીતનું જ હોય. પ્રોટીન સ્ટ્રક્ચર્સ જે છે એ આવા જ દેખાતા હોય જે અત્યારે તને દેખાઈ રહ્યું છે સાઈડમાં. Yes, sir. ઇટ્સ નોટ સમથિંગ ઇમેજિનરી. તમે જ્યારે પ્રોટીન્સ જ્યારે ભણશો અને જ્યારે તમે લોકો એને જે એકચ્યુઅલ સ્ટ્રક્ચર્સ જોશો તો એની અંદરના બધી એ લોકો આવા જ હોય ટૂંકમાં. દે આર નોટ સ્ટ્રેટ, દે આર નોટ સ્ટ્રેટ સ્ટ્રક્ચર્સ. પ્રોટીનની અંદર હંમેશા ટર્ન્સ આવતા હોય, બરાબર છે. સો એના ટર્ન્સ આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા આવા ટર્ન્સ વાગતા હોય છે એની અંદર, બરોબર છે. જે તમે લોકો આગળ ભણશો જેમ જેમ એવી રીતના તમને દેખાશે. અને એકચ્યુઅલી જ્યારે તમે સ્ટ્રક્ચરના ફોટા પાડો, બિકોઝ દે આર મેક્રોમોલિક્યુલ્સ, દે આર નોટ માઇક્રોમોલિક્યુલ્સ. સો મેક્રોમોલિક્યુલ્સમાં ખાસ કરીને પ્રોટીન્સ, વિટામિન્સમાં પ્રોટીન્સ તો સારા એવા મોટા મોલિક્યુલ્સ છે. તો એના સ્ટ્રક્ચર્સ આ રીતના જ દેખાતા હોય છે, બરોબર છે. કન્ટિન્યુ પ્લીઝ. ઓકે સર. અને આ છે પોલિલિલ. એમાં એવું છે કે એમાં જે તમે નીચે જોશો ને તો એમાં એક સિંગલ એરો છે, ત્યાંથી જુદા જુદા ડિવિઝન પડતા જાય છે. એક પર્પલ ડિવિઝન છે, એક ગ્રીન ડિવિઝન છે અને ઓરેન્જ ડિવિઝન છે. તો એ એવું કહેવા માંગે છે કે એ એવો ઓર્ગેનિઝમ છે કે જેના પૂર્વજો એક જ હોય છે, પણ એ જુદા જુદા પ્રકારના ગ્રુપ સાથે પછી જોડાતા જાય છે અને છૂટા પડતા જાય છે, પણ એ પૂર્વજો સાથે કનેક્ટેડ જ રહે છે. દાખલા તરીકે એઝ એન એક્ઝામ્પલ લઈએ તો આપણો વંશવેલો જોઈ લે કે આપણા દાદા જે હોય એના 2 છોકરા, એક પપ્પા અને એના ભાઈ, અને પપ્પાને બીજા 2 છોકરા અને એના ભાઈને બીજા 2 છોકરા. તો એ એક પ્રકારનો આમ જોઈ શકીએ કે એ વંશવેલો કહી શકીએ, પોલીલાઇટ રિંગ જેવો. પોલીલાઇટ ટ્રી તરીકે ઓળખવામાં આવે છે આને. એ તમને સાફ સાફ દેખાય છે કે એક પર્પલ, એક ગ્રીન અને એક ઓરેન્જ એમ જુદા જુદા ગ્રુપ છે, પણ એમ નીચે જોડાયેલા છે. નેક્સ્ટ સ્લાઇડ. આ છે ટાયરોસિન, જેની હમણાં આપણે વાત કરી હતી કે ટાયરોસિન પાસે એટીપી માંથી લઈ જાય છે કિનાસ નામનો રિએજન્ટ. તો કે એ એક પ્રકારનો એમિનો એસિડ છે. બોડીમાં આપણા જે ટોપ 20 એમિનો એસિડ્સ રહેલા હોય છે એમાંનો જ આ એક એમિનો એસિડ છે. એના સ્ટ્રક્ચર ઉપરથી જોઈ શકીએ કે એમાં એમાઇડ અને COOH 2 ગ્રુપ છે, એટલે કે એમિનો એસિડ છે. અને એને એલ ટાયરોસિન તરીકે પણ ઓળખવામાં આવે છે. નેક્સ્ટ સ્લાઇડ. હુ નીડ્સ સાર્ટન્સ, એટલે કે સાર્ટન્સ કોને જોઈ છે, કેવા લોકો સાર્ટન્સ લે છે. તો કે જેને હાર્ટ એટેક હોય, કિડની ડિસીઝ હોય, કોરોનરી આર્ટરી ડિસીઝ હોય, એટલે કે જેનું હૃદય પ્રોપર ધબકતું ના હોય અને એના કારણે બ્લડ પ્રેશરમાં પ્રોબ્લેમ્સ આવતા હોય, એવા લોકો આ પ્રકારની ડ્રગ્સ લે છે. અને હાઈ બીપી વાળા લોકો લે છે. નેક્સ્ટ સ્લાઇડ. પ્રોઝ એટલે કે બેનિફિટ્સ. સાર્ટન્સના બેનિફિટ્સ એવા છે કે ઇટ ડિક્રીઝિસ રિસ્ક ઓફ હાર્ટ એટેક, સ્ટ્રોક, ડેથ ફ્રોમ કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ. એટલે કે હાર્ટ એટેક, હાર્ટમાં આવતા સ્ટ્રોક અને એના કારણે થતી બીમારીઓ સુધીની આપણી બોડીને આ ડ્રગ સેવ કરે છે. યુઝ ફોર ક્યોરિંગ કિડની ડિસીઝ, એટલે કે કિડની ડિસીઝમાંથી પણ આ ડ્રગ આપને મુક્તિ આપે છે. અને મોસ્ટ ઇફેક્ટિવ ડ્રગ્સ ફોર બ્લડ પ્રેશર. આ બહુ સારી એવી ઇફેક્ટિવ ડ્રગ છે બ્લડ પ્રેશર ઘટાડવામાં. નેક્સ્ટ સ્લાઇડ. કોન્સ એટલે કે સાઇડ ઇફેક્ટ્સ. તો કે આ દવાની સાઇડ ઇફેક્ટ શું જોવા મળે છે, તો કે હેડેક, રેસ્પિરેટરી સિમ્પટોમ્સ, વોમિટિંગ અને ડિક્રીઝિસ ઓફ WBC એટલે કે વ્હાઇટ બ્લડ સેલ્સ. ઘણીવાર માથું દુખે છે, શ્વસન તંત્રને લગતા રોગો પણ ઘણીવાર જોવા મળે છે, ઉલટી ઉબકા પણ જોવા મળે છે, અને બોડીમાંના શ્વેત કણો હોય એમાં ઘટાડો પણ થતો જોવા મળે છે ઘણીવાર. નેક્સ્ટ સ્લાઇડ. હવે આપણે ડિફરન્ટ ટાઈપ્સના સાર્ટન્સના એક્ઝામ્પલ્સ જોઈએ. તો કે આ છે ફર્સ્ટ સાર્ટન, લોસાર્ટન. એની પેટન્ટ 1986માં થઈ હતી. એનું ટ્રેડ નેમ છે કોઝાર, અને એ યુએસએમાં થયેલા 2017માં ડ્રગના એસ્ટિમેશનને ધ્યાનમાં રાખીને એને 9th રેન્ક મળેલો છે. એ 9મા રેન્ક ઉપર આવેલી છે મોસ્ટ પ્રિસ્ક્રાઇબ્ડ ડ્રગ તરીકે. એનો ડોઝ એક માણસને 50 મિલીગ્રામ પર ડે જેટલો આપવામાં આવે છે. પછી એ ડોઝ વ્યક્તિની તાસીર એજ ઉપર પણ ડિપેન્ડ કરતો હોઈ શકે, પણ એવરેજ 50 mg પર ડે નો આપવામાં આવે છે.
અને એનો ફોર્મ્યુલા છે C22H23Cln6O. એનો વેઇટ છે 422.911 ગ્રામ પર મોલ અને એની પ્રાઇસ $13.32 જેટલી જોવા મળે છે અને એને મોઢા દ્વારા લેવામાં આવે છે. નેક્સ્ટ સ્લાઇડ. કેન્ડેસાર્ટન. તો કે કેન્ડેસાર્ટન એ 1990 માં પેટન્ટ થયેલી હતી અને એનો ટ્રેડ નેમ એટેકેન્ડ છે અને એનો 4 મિલીગ્રામ થી 32 મિલીગ્રામ પર ડે સુધીનો ડોઝ આપવામાં આવતો હોય છે. એની ફોર્મ્યુલા C33H34N6O3 જે આપણે બાજુના સ્ટ્રક્ચરમાં જોઈ શકીએ છીએ કે 4 નાઇટ્રોજન 3 ઓક્સિજન જોવા મળે છે અને 33 કાર્બન અને 34 હાઇડ્રોજન જોવા મળે છે. એનો વેઇટ 610.671 ગ્રામ પર મોલ છે અને એની પ્રાઇસ $42.36 જેટલી જોવા મળે છે અને એને પણ માઉથ દ્વારા જ લેવામાં આવે છે. મોસ્ટલી બધી સાર્ટન ડ્રગ્સ મોઢા દ્વારા જ લેવામાં આવે છે. નેક્સ્ટ સ્લાઇડ. વાલસાર્ટન. એની પેટન્ટ 1990 માં થઈ હતી અને એનું ટ્રેડ નેમ ડીઓવાન છે. એ પણ 85 માં રેન્ક ઉપર હતી યુએસએ માં થયેલા સર્વેના પ્રમાણે અને એ પણ 85 માં રેન્કની મોસ્ટ પ્રિસ્ક્રાઇબ ડ્રગ હતી અને એનો 80 મિલીગ્રામ થી 320 મિલીગ્રામ સુધીનો ડોઝ જોવા મળે છે અને એની ફોર્મ્યુલા C24H29N5O3 છે અને એનો વેઇટ 435.52 ગ્રામ પર મોલ છે. એની પ્રાઇસ $13.89 જેટલી જોવા મળે છે અને એને પણ મોઢા દ્વારા જ લેવામાં આવે છે. જેમ આપણે વાત થઈ કે લગભગ સાર્ટન્સ મોઢાથી જ લેવામાં આવે છે. નેક્સ્ટ સ્લાઇડ. ઇર્બેસાર્ટન. 1990 માં એ દવા પેટન્ટ થયેલી છે અને એનો ટ્રેડ નેમ એવા પ્રો છે અને એ 220 માં રેન્ક ઉપર હતી યુએસએ માં થયેલા સર્વે પ્રમાણે. એને 150 થી 300 મિલીગ્રામ પર ડે જેટલો ડોઝ આપવામાં આવે છે અને એની ફોર્મ્યુલા C25H28N6O છે. એનો વેઇટ 428.53 ગ્રામ પર મોલ છે અને એની પ્રાઇસ $25.37 જેટલી જોવા મળે છે અને એને પણ મોઢા દ્વારા જ લેવામાં આવે છે. નેક્સ્ટ સ્લાઇડ. ટેલ્મિસાર્ટન. ટેલ્મિસાર્ટન 1991 માં પેટન્ટ થયેલી હતી અને એનો ટ્રેડમેન મીકાર્ડિસ છે અને એને યુએસએ માં થયેલા સર્વે પ્રમાણે 249 માં રેન્ક ઉપર મૂકવામાં આવી છે અને 40 મિલીગ્રામ થી 80 મિલીગ્રામ પર ડે જેટલો ડોઝ આપવામાં આવે છે અને એની ફોર્મ્યુલા C33H30N4O2 જેટલી જોવા મળે છે. એનો વેઇટ 514.62 ગ્રામ પર મોલ છે અને પ્રાઇસ $15.40 જેટલી છે અને એને પણ મોઢા દ્વારા જ લેવામાં આવે છે. નેક્સ્ટ સ્લાઇડ. ઓલ્મેસાર્ટન. એની પેટન્ટ 1991 માં થઈ હતી. એનું ટ્રેડ નેમ બેનિકાર છે અને 223 માં રેન્ક ઉપર હતી યુએસએ માં થયેલા સર્વે પ્રમાણે અને એનું 10 થી 40 ગ્રામ પર ડે જેટલું ડોઝ દેવામાં આવે છે દર્દીને અને એની ફોર્મ્યુલા C24H26N6O6 જોવા મળે છે અને એનો વેઇટ 446.50 ગ્રામ પર મોલ છે. એની પ્રાઇસ $18.10 છે અને એને પણ મોઢા દ્વારા જ લેવામાં આવે છે. નેક્સ્ટ સ્લાઇડ. ઇપ્રોસાર્ટન. તો કે ઇપ્રોસાર્ટનની પેટન્ટ 1997 માં થઈ હતી અને એનું ટ્રેડ નેમ ટેવેતીન છે. એનો ડોઝ 400 થી 800 મિલીગ્રામ પર ડે જેટલો જોવા મળે છે અને એની ફોર્મ્યુલા H23H24N2O4 અને એક સલ્ફર છે. એનો વેઇટ 424.51 ગ્રામ પર મોલ જેટલો જોવા મળે છે અને એની પ્રાઇસ $223.34 છે અને એને પણ માઉથ દ્વારા જ લેવામાં આવે છે. નેક્સ્ટ સ્લાઇડ. આ છે રેફરન્સીસ કે જ્યાંથી મેં આ બધી ઇન્ફોર્મેશન કલેક્ટ કરી હતી. વધુ ઇન્ફોર્મેશન માટે તમે આ જગ્યાએ જઈને વાંચી શકો છો. નેક્સ્ટ સ્લાઇડ.
થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ મી. અને અહીંયા મારું પ્રેઝન્ટેશન પૂરું થાય છે. થેન્ક યુ સો મચ. રાખજે તરંગ, જસ્ટ લેટ ઇટ બી, ડોન્ટ મૂવ આઉટ. સ્ક્રીન શેરિંગ બંધ નહીં કરતો બેટા. ઓકે, હવે પહેલો જ ક્વેશ્ચન હું પૂછી લઉં. અક્ષય, યસ સ્ટેજ સર. ઇઝ ઓપન ફોર ધ ક્વેશ્ચન આન્સર સેશન રાઈટ નાઉ, બટ આઈ લાસ્ટ ધ ફર્સ્ટ વન. આમ જોવા જઈએ તો તારી એક્ઝામ જેવું છે. વિચ ઇઝ ધ મોસ્ટ કોમન એન્ટિટી એઝ ફાર એઝ ધ હેટ્રોસાઇક્લિક કેમિસ્ટ્રી દેટ આઈ એમ ટીચિંગ યુ રાઇટ નાઉ? એ તને અત્યારે કોન્સ્ટન્ટલી જોવા મળ્યું, દેખાડ મને. બે વસ્તુ છે કે જે હેટ્રોસાઇકલ્સ છે ને જે બહુ જ કોમન, એક અમુક સ્ટ્રક્ચર્સમાં અમુક કોમન ફંક્શન્સ તમે જોયા હશે કે અમુક રીતના બોન્ડિંગ જે છે એ બધા જ કમ્પાઉન્ડ્સમાં કોમન છે. સો વિચ ઇઝ દેટ, વોટ ઇઝ દેટ આપણે જેને આપણે બેઝ મોઇટી કહીએ, વોટ ઇઝ દેટ બેઝ મોઇટી દેટ યુ આર સીઈંગ? સાર્ટન્સની વાત કરો છો ને સર એક્ઝામ્પલ્સમાં? આ 4 નાઇટ્રોજન વાળી રિંગ કહેવા માંગો છો સર? તો તારે કહેવાનું છે મને, તને શું, તે અત્યારે વાંચ્યું છે? હા, એટલે આ મારો આન્સર છે એમ. એને શું કહેવાય? અરે સર નામ તો ભૂલાઈ ગયો. યાદ કર. કેમિસ્ટ્રી વાળું છે કોઈ આપણે અહીંયા ભાઈ? કોણ છે કેમિસ્ટ્રી વાળું? તારા સિવાય કોઈ નહીં હોય ને? નથી. ના સર, ટીવાયમાં તો કોઈ નથી. ટેટ્રાઝોલ છે, જે 4 નાઇટ્રોજન એટમ હા. રિંગ સિસ્ટમ જે છે એ ટેટ્રાઝોલ છે. અને Yes. બાકી આપણે લોકોએ તે જોયું છે આપણે પાયરાઝોલ ને ઇમિડાઝોલ, બરોબર છે? સો જસ્ટ અ સેકન્ડ, હોલ્ડ ઓન પ્લીઝ. મારે બેટરી ઓછી થઈ ગઈ, જસ્ટ અ સેકન્ડ. સો જે કોન્સ્ટન્ટલી જે જોવો છો, એક જ સેકન્ડ હું તને જસ્ટ દેખાડી દઉં. બાય ધ ટાઈમ બીજા કોઈને કંઈ પૂછવું હોય તો ધ સ્ટેજ ઇઝ ઓપન. ભાઈ યુ કેન આસ્ક. હું પછી પાછળ લઉં છું એને હજી. એ મારો ટીવાયનો છોકરો છે એટલે એને તો હકથી લઈશ. યસ પુષ્ટિ. એક સ્લાઇડમાં પ્રોઝમાં તમે એમ કીધું હતું કે સ્ટ્રોક્સને ને એની મેડિસિન્સમાં સ્ટાર્ટન્સનો યુઝ થાય છે, એટલે સ્પેશિયલી હાર્ટ ટાઈપની સ્ટ્રોક્સ હોય એમાં કે પછી બ્રેઇન સ્ટ્રોક હોય એમાં પણ આનો યુઝ થતો હોય છે? એકચ્યુઅલી આ હાર્ટ અને કિડની માટે જ્યાં બ્લડ પ્રેશર રિલેટેડ પ્રોબ્લેમ્સ હોય ને એની વાત થાય છે આમાં. ઓકે, એટલે બ્રેઇન કન્સર્ન ન થાય ને આમાં? મે બી નોટ. અગર એમાં બ્લડનું પ્રેશર અગર વધારે હોય તો સ્ટાર્ટન્સનો યુઝ કરી શકાય? I'll give that answer. I'll give that answer. Akshay, wait a minute. યસ સર. I'll Yes, have to sir. give this answer. સૌથી પહેલા સમજવાની કોશિશ કરો, જે બ્લડ પ્રેશરની વાત કરીએ છીએ, બ્લડ ક્યાં હોય છે બેટા પુષ્ટિ? ઇટ ઇઝ ઇનસાઇડ ધ વેસલ્સ. યસ સર. સો એ જ્યારે વેસલ્સ જે છે એમાં કન્સ્ટ્રિક્શન આવે ત્યારે બ્લડની મૂવમેન્ટ જે છે એ રિસ્ટ્રિક્ટ થાય છે. ઓકે, જેના કારણે તમારે બ્લડ જ્યારે પહોંચાડવાનું હોય કોઈ પણ જગ્યાએ તો પહોંચાડે છે કોણ? હાર્ટ પહોંચાડે છે, રાઈટ? સો હાર્ટ અને જે વર્ક જે છે એ એટલું વધારે થઈ જાય, બરોબર? ધીસ ઇઝ વન. અને પ્લસ આજે એણે જે વાત કરી બધી કેલ્શિયમ, અને આપણે શું કરવા, આપણા જે કલ્ચરની અંદર અગિયારસ કરવી કે પૂનમ ભરવી કે આ જે બધી વસ્તુઓ હતી એ શું કરવા હતી કે આપણા બોડીમાં કેલ્શિયમ અને પોટેશિયમનું ચેનલ્સ જે છે જે હાર્ટની અંદર હોય છે, જેનાથી તમે જોયું આને જે પહેલી 3 સ્લાઇડ્સમાં સમજાવ્યું, બરોબર છે? સો એમાંથી તમારું જે બેલેન્સ જે છે ને એ ક્રિએટ, એ ટૂંકમાં વ્યવસ્થિત રાખે છે, જેના કારણે તમારે બ્લડનું કન્સ્ટ્રિક્શન, બ્લડ વેસલ્સનું કન્સ્ટ્રિક્શન ઓછું થાય અને સાથે સાથે બ્લડનું પ્રેશર ટૂંકમાં ઓછું રહે. એટલે આપણી જે માત્રા જે છે, બરોબર છે, આપણે એને 3 હાઈ બ્લડ પ્રેશર્સ જે છે એ 2 રીતના હોઈ શકે. હાઈ બ્લડ પ્રેશર પણ હોઈ શકે અને લો બ્લડ પ્રેશર પણ હોઈ શકે. હાઈ હોય તો એને હાઇપરટેન્શન કહેવાય અને લો હોય તો એને હાઇપોટેન્શન પણ કહેવાય, બરોબર છે? અને નોર્મલ બ્લડ પ્રેશર આપણને બધાને ખ્યાલ છે કે એ 80 mmHg થી લઈને 120 mmHgનો ટૂંકમાં એ જે માર્ક હોય ને રહેવું જોઈએ. પણ આપણને રિયલ વર્લ્ડની અંદર એના 3 અલગ અલગ ટાઈપ્સ જોવા મળે છે, જેમાં જે લો નોર્મલ એટલે 70-110,
એક આ હોય છે અને એક હાઈ નોર્મલ એટલે 90-130. આ આખું ટૂંકમાં 70થી લઈને 130 સુધીનો જે ગાળો જે છે એને નોર્મલ ગણવામાં આવે છે, બિકોઝ ઘણી બધી વસ્તુઓ આમાં એફેક્ટ કરતી હોય છે. પણ વધારે તકલીફ જે હોય છે એ હાર્ટ ઉપર અને સાથે સાથે કિડની ઉપર આવતી હોય છે. પણ એવું નથી કે બ્રેઇન ઉપર ન આવે. જસ્ટ એક હમણાં જ હજી એક કિસ્સો આપણા અનફોર્ચ્યુનેટલી આપણા જ બોરીસાગર સાહેબ હતા, તમે બધા ઓળખો છો બોરીસાગર સાહેબને. એમના જ ટૂંકમાં મેમ જે છે, એમના જે વાઈફ જે છે, એમને જ એક ઇસ્યુ થઈ ગયો કે શૂટ એકદમ બ્લડ પ્રેશર શૂટ થયું એકદમ એમનું. અને વોટ હેપન્ડ વોઝ એમના બ્રેઇનની અંદર એ નસ ફાટી. બરોબર છે. સો દેટ ઇઝ યસ દેટ હેપન્સ. એ જ્યારે ન રહી શકે ત્યારે નસ ફાટી શકે એન્ડ દેન યુ આર સિરિયસલી ઇન ટુ ટ્રબલ. સો એવું નથી કે બ્રેઇનમાં ન થાય, એ બચી ગયા, બટ સર એકચ્યુઅલી આઈ નો અબાઉટ ધેટ. એટલે sometimes you may have to face those consequences as well if you do not know. So it's better કે પહેલા ખ્યાલ આવી જાય તો એ વધારે સારું હોય છે. ખાસ કે these are all silent killers, એટલા માટે જ તે આને ડાયાબિટીસને સાયલેન્ટ કિલર કીધા છે. બરોબર છે. યસ સર. And everyone હા, takes sir. a certain drug. એવું છે. I am also taking a certain telmisartan જે તમે લોકોએ જોયું, I am taking telmisartan chlorthalidone every day. બરોબર છે. So that is a drug that I am taking right now. telmisartan દેખાડ દે તરંગ, એટલે ખ્યાલ આવે બધાને. સો ધીસ ઇઝ ઇટ. આઈ એમ ટેકિંગ ધીસ મોલિક્યુલ એવરી ડે, એવરી સિંગલ ડે. બરાબર છે. સો ઇટ ડિપેન્ડ્સ કઈ રીતના ક્યાં વધારે તકલીફ છે. જનરલી તકલીફ ન પડે એના માટે જ આ ડ્રગ લેવાની હોય છે, બટ મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ ઇટ ઇઝ અબાઉટ ધી હાર્ટ એન્ડ નોટ ધ બ્રેઇન. બટ એવું નથી કે બ્રેઇન ન આવે, બિકોઝ બ્લડ વેસલ્સ જ્યાં હોય, અને એવી તો કોઈ જગ્યા નથી કે જ્યાં બ્લડ વેસલ્સ ન હોય. સો યુ હેવ પ્રોબ્લેમ્સ એવરીવેર વેર ધ બ્લડ વેસલ્સ આર દેર. ઓકે. ઓકે સર. યસ સર. અને મેં તને જે ક્વેશ્ચન પૂછ્યો તો ભાઈ અક્ષય, યસ સર. હવે આ સાર્ટનમાં મને કહેતો કયું છે, ટેલમી સાર્ટનમાં બોલ. એટલે મેં તો ટેટ્રાઝોલ મેં જવાબ આપ્યો. હવે તને આવડવું જોઈએ. ઇમિડાઝોલ કયો છો સર? હા, બેન્ઝિમિડાઝોલ છે આ. યસ સર. સમજાય છે? સ્ટ્રક્ચર્સ દેખાડતો તરંગ અલગ અલગ ચેક કર. જો ઉભો રહી જા. ઓલ્મેસાર્ટનમાં જોઈ લે, તને બે વસ્તુ દેખાય છે. એક છે ટેટ્રાઝોલ દેખાય છે, અને પછી તરંગ પ્લીઝ યુઝ કેન યુ યુઝ એને ટૂંકમાં ઓલામાં વહી જા, સ્લાઇડ શોમાં વહી જા, અને રેડ બટન કરજે પાછું. હું તને કહું ત્યાં ટેટ્રાઝોલ છે. ટેટ્રાઝોલ દેખાડ. ટેટ્રાઝોલ 4 નાઇટ્રોજન હોય એને ટેટ્રાઝોલ કહેવાય. ટેટ્રા 4. હા, ધીસ ઇઝ અ ટેટ્રાઝોલ. અને ઇમિડાઝોલ દેખાડાવે જ્યાં 2 નાઇટ્રોજન છે ત્યાં. ઓકે. અને હવે ચેક કરો, જે ટેટ્રાઝોલ જ્યાં લાગેલો છે એ વચ્ચે બે બેન્ઝીન રિંગ છે, જે એક કાર્બન ટૂંકમાં એક સિંગલ બોન્ડ સાથે જોડાયેલી છે. એટલે હા, દેટ ઇઝ 1. પછી બેન્ઝીન 2 અને બેન્ઝીન રિંગ આખી, બંને બેન્ઝીન રિંગ. હા. સો હવે હવે જેટલા સ્ટ્રક્ચર્સ આવે ને એ બધા સ્ટ્રક્ચર્સમાં તરંગ તું દેખાડતો જાય ખાલી. ધીસ યુ વિલ ફાઇન્ડ દેટ આખું જે રિસર્ચ જે છે એ આ પર્ટિક્યુલર સ્ટ્રક્ચર્સની સાથે, એટલે આમાં એવું છે કે ઇન ડ્રગ્સ એક વસ્તુ હોય છે સ્ટ્રક્ચર એક્ટિવિટી રિલેશનશિપ્સ, SAR જેને કહેવામાં આવે છે. બરોબર છે. જે આપણે વાત કરી રિસેપ્ટર્સની વાત કરી, તો એમાં એવું હોય કે જનરલી રિસેપ્ટર જે છે અમુક ટાઈપના સ્ટ્રક્ચર્સ એક્સેપ્ટ કરતા હોય, રાઈટ. એટલા માટે પછી જે રિસર્ચ જે છે એ એકદમ કે ને જ્યારે માઇન્ડમાં આવ્યું ત્યારે બધું એવરીથિંગ ઇઝ ઓપન. અને પછી ધીરે ધીરે સ્ટડીઝ કરતાં રિસર્ચ કરતાં લોકોને ખ્યાલ આવે કે અમુક ટાઈપના સ્ટ્રક્ચર્સ જે છે એ કામ કરે છે આ પર્ટિક્યુલર વસ્તુની અંદર. સો એ ટાઈપના સ્ટ્રક્ચર્સને લોકો ગોતવા માંડે, ધીરે એક સ્ટ્રક્ચર એક્ટિવિટી રિલેશનશિપ કરાવે. એ હવે તો બધું કોમ્પ્યુટેશનલ કેમિસ્ટ્રીમાં પણ આવી ગયું છે. ઇટ ઇઝ અ કમ્પ્લીટ સબ્જેક્ટ ઓલ ટુગેધર. એ કોકે લેવો હોય તો લઈ પણ શકે છે. વોટ ઇઝ કોમ્પ્યુટેશનલ કેમિસ્ટ્રી, એ આપણો એક હોરાઇઝન ઓફ સાયન્સનો ટોપિક થઈ શકે એવું છે. તો એમાં આ બધું આવશે એની અંદર. તો એના કારણે સ્ટ્રક્ચર્સ મળી જાય તમને કે આ ટાઈપના જો તમે સ્ટ્રક્ચર બનાવશો, આવા કમ્પાઉન્ડ બનાવશો, તો શક્યતા એવી છે કે આ તરફ જશે, રાઈટ. સો એવા જ તમે જુઓ કે એમાં તમને જોવા મળશે. દેખાડી દે તરંગ બધાય. ધેટ ઇઝ બિંગ ફાઉન્ડ બાય સ્ટ્રક્ચર એક્ટિવિટી રિલેશનશિપ્સ. બરોબર છે. એ શું છે એ ક્યાંક કોક ઉપાડજો. આ એક ટોપિક મેં તમને આપ્યો, ચેક કરો. જો ફરીથી પાછું યુ કેન જસ્ટ ઓબ્ઝર્વ કે ટેટ્રાઝોલની રિંગ છે, બેન્ઝીન ઉપર જ છે, અને એ સાથે બીજી બેન્ઝીન રિંગ જે છે એ જોડાયેલી છે, અને સાથે ઇમિડાઝોલોન સ્ટ્રક્ચર જે છે એ છે. આર યુ ઓબ્ઝર્વિંગ? ખાલી બસ બાકીના જે કહેવાય કે જે સબસ્ટિટ્યુઅન્ટ ગ્રુપ્સ જે છે એ જુદા જુદા છે, બટ દેર આર ધીસ કોમન સ્ટ્રક્ચર્સ ધેટ આર બીંગ ફાઉન્ડ. You can observe still, see once again. એ આખો એકચ્યુઅલી એનો બેઝ, આખો બેઝ મોઇટી આખું એ છે. એ સ્ટ્રક્ચર જે છે ટેટ્રાઝોલ વિથ 2 બેન્ઝીન રિંગ્સ, એ બેઝ છે સાર્ટન્સનો.
સમજાય છે? અને એની સાથે there'll be something which is having a nitrogen atom. બરાબર છે? It can be an imidazole ring or it can be just this NCO bond અથવા ટૂંકમાં these are આ જ બધા જે છે રિસર્ચિસ છે જેનાથી ખબર પડી કે this is also a drug molecule, કે it is giving you proper activity in the body. Yeah, same thing, candesartan. દેખાય છે બધાને? બધાનું ધ્યાન વયું ગયું તો આ વસ્તુ ઉપર કે નહોતું ગયું કોઈનું ધ્યાન? Yes, correct. Next. Losartan. See, similar. દેખાય છે? અને જેવી રીતનો મોલિક્યુલ હોય, જે મોલિક્યુલને સિન્થેસાઇઝ કરવામાં વધારે તકલીફ પડી હોય એના પ્રાઇસીસ તમે ચેક કરજો, એના પ્રાઇસીસ એ પ્રમાણે ઊંચા નીચા હશે. There was one molecule જેનો પ્રાઇસ એક્સટેન્સિવલી હાઈ હતો, if I am not mistaken, જેમાં સલ્ફર હતો. જસ્ટ ચેક ઇટ if I am not mistaken. સલ્ફર વાળો જે મોલિક્યુલ હતો, બરાબર છે, એ એક્સેપ્શનલી હાઈ ઓલાનું હતું. પાછળ ગયું, પાછળ હોય ગયું. હા, રાઈટ. ઇપ્રોસાર્ટન ચેક. હા, ઇપ્રોસાર્ટન જ છે. ઇપ્રોસાર્ટન જ છે ને? જો એમાં થાયાઝોલ રિંગ છે. કેન યુ ઓબ્ઝર્વ ધીસ નાઉ, Akshay? Yes, Now sir. see, you are having to why we are studying heterocyclic chemistry in third year. This is a classic example of that. You are having a thiophene and an imidazole moiety inside the same molecule. દેખાય છે? એટલે આમ દેખાવમાં તો બહુ સરસ લાગે, પણ હવે તને ખબર છે કે ખાલી આ એક સાદી આવી એક રિંગ બનાવવી હોય તો કેટલું થાય? ખ્યાલ આવી ગયો હવે? અને એની બદલે તું વિચાર કર હવે આખો મોલિક્યુલ બનાવવો હોય તો શું થાય? અને પ્લીઝ કન્સિડર કે આ સ્મોલ મોલિક્યુલ્સ છે અત્યારે જે દેખાય છે, these are all small molecules. Okay? Yes, Pushti, you may ask. સર બાકી બધા મોલિક્યુલ કરતા જે સલ્ફર વાળું મોલિક્યુલ છે એમાં પેલા ઓલા 4 નાઇટ્રોજન વાળું ટેટ્રાઝોલ નથી, તો એનું કઈ રીઝન હોઈ શકે? ના, સી ઇટ્સ નોટ, એમાં રીઝન જેવું ન હોય, પણ મેં તમને સમજાવ્યું કે એના જે મેં કીધું ને સ્ટ્રક્ચર એક્ટિવિટી રિલેશનશિપ. પ્લીઝ કન્સિડર કે અહીંયા એક બેન્ઝીન રિંગ તો છે જ અલોંગ વિથ પાયરાઝોલ. મેં તમને કીધું કે ઇટ્સ નોટ જસ્ટ દેટ પર્ટિક્યુલર થિંગ. પાયરાઝોલ ઇઝ ઓલ્સો વેરી વોટ યુ સે એક પ્રિફર્ડ સ્ટ્રક્ચર છે અત્યારે સાર્ટન્સ માટે. પાયરાઝોલ ઘણા બધામાં છે, નથી એવું નથી એમ. અને સાથે સાથે પાયરાઝોલની સાથે જે બેન્ઝીન રિંગ જોડાયેલી છે, યુ સી દેટ પાયરાઝોલ અને બેન્ઝીન રિંગ વચ્ચેનો કાર્બન, તો એ ટાઈપના મોલિક્યુલ્સ બીજાની અંદર પણ છે, એ ટાઈપનું બોન્ડેજીસ. સો એ એકચ્યુઅલી આ સ્ટ્રક્ચર એવું હોવું જોઈએ કે જે રિસેપ્ટર જેની સાથે અટેચ થઈ શકે, ખ્યાલ આવ્યો, અને એની એક્ટિવિટી થઈ શકે. એ લોકોએ જે બ્લોક કરવાનું છે તો એનું બ્લોકિંગ એક્ટિવિટી પોસિબલ થવી જોઈએ. દેટ ઇઝ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સમજાણો? સો જરૂરી નથી કે ઓલું હોવું જ જોઈએ એમ. યુ કેન હેવ ડિફરન્ટ મોલિક્યુલ્સ. ઘણી જગ્યાએ અમુકમાં જોયું હશે કે ક્યાંક પાયરાઝોલ રિંગ નહોતી, ક્યાંક ખાલી નાઇટ્રોજન સાથે NHCO, ટૂંકમાં અમિડિક લિંકેજ હતી સાદી, ઇન્સ્ટેડ ઓફ ધ પાયરાઝોલ રિંગ, સોરી ઇમિડાઝોલ રિંગ, આઈ એમ સોરી. બરોબર છે? અમુક જગ્યાએ તમે જોઈ શકો છો કે ભાઈ ટેટ્રાઝોલ છે એ તો છે, આ માનો કે એપ્રોસાર્ટનમાં જો ટેટ્રાઝોલની જગ્યાએ એ લોકોએ થાયોફિન લઈ લીધું. બટ ધીઝ આર ઓલ હાઉ રિસર્ચ કઈ રીતે આગળ વધતું હોય, કઈ રીતે દવાઓ શોધાતી હોય, એ તો તમે જ્યારે અંદર આવો કોક તો એ તમને આખો આઈડિયા આવે કે ભાઈ શું છે શું નહીં એમ. અને આ બધા જે મોલિક્યુલ્સ જે છે જનરલી એને સોલ્ટ ફોર્મમાં વેચાય છે. સપોઝ લોસાર્ટન છે તો લોસાર્ટન ઘણા બધા સોલ્ટ્સમાં વેચાય છે. ધ મોસ્ટ ફેમસ વન ઇઝ પોટેશિયમ, લોસાર્ટન પોટેશિયમ. બરાબર છે? પછી અલગ અલગ દવાઓ જે છે એ કોમ્બિનેશનમાં લેવાતી હોય છે ને, એ બને છે, ફોર્મ્યુલેશન એવી જ રીતે થાય છે. જેમ કે હું ખાઉં છું તો એ ટેલ્મિસાર્ટન અને ક્લોરથેલિડોન આ બે અલગ દવાઓ છે જેનું ભેગું મિશ્રણ કરીને એ દવા જે છે એ દેવાતી હોય છે. એક ગોળી એક જ હોય પણ એની અંદર મોલિક્યુલ બે હોય, ટેલ્મિસાર્ટન એ હોય અને ક્લોરથેલિડોન એ હોય. નાઉ ક્લોરથેલિડોન ઇઝ અ કમ્પ્લીટલી ડિફરન્ટ મોલિક્યુલ, ડિફરન્ટ ક્લાસ ઓફ ડ્રગ્સ, બાયોયુરેટિક્સ કહેવાય છે. આઈ એમ નોટ ગોઈંગ ટુ દેટ. સર મને પણ ક્વેશ્ચન છે. હા હતું જ મને તું કેમ બોલ્યો નહીં હજી સુધી? બોલ. સર મને એ ક્વેશ્ચન હતો કે આ જે ડોઝિસ છે, કોકના 4 મિલીગ્રામ, કોકના 400 મિલીગ્રામ, એ શું સ્ટ્રક્ચર ઉપર ડિપેન્ડ કરે કે શેના ઉપર ડિપેન્ડ કરે? નહીં, એ ડિપેન્ડ કરે છે ડ્રગ જે હોય એની હાફ લાઈફ હોય. ધેર ઇઝ સમથિંગ નોન એઝ ધ હાફ લાઈફ ઓફ ડ્રગ ઇનસાઇડ ધ બોડી. બોડીની અંદર જ્યારે ડ્રગ અંદર ઉતરે ત્યારે એના બાયોકેમિકલ મિકેનિઝમ્સ જે હોય ચેક કરવામાં આવતા હોય છે. બરોબર છે? કેટલા સમયની અંદર એ જે બેઝિકલી ડ્રગ્સ, સમજો તમે, મેં બોલ્યું છે ક્લાસની અંદર આ કે ડ્રગ્સ જે છે ને કોઈ પણ વસ્તુ છે એ ડ્રગ છે, કોઈ પણ વસ્તુ છે એ ઝેર છે. સમજો, એ ડ્રગ
બને છે શેનાથી? ડોઝથી. કેટલી માત્રામાં કઈ વસ્તુ લેવાવી જોઈએ, બરોબર છે, એ કઈ માત્રામાં એ ઇફેક્ટિવ છે. ઇફેક્ટિવ શું? એ જેની આપણે શું માગીએ છીએ આ વસ્તુથી. વોટ આર વી ટ્રાઇંગ ટુ અચીવ આઉટ ઓફ ધીઝ ડ્રગ મોલિક્યુલ્સ? દેટ ઇઝ વોટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ઓવર હિયર, બરોબર છે. એટલા માટે સૌથી મોટો મદાર જે હોય છે એ ડોઝ ઉપર હોય છે, કે કેટલો ડોઝેજ છે ભાઈ એ એક મોલિક્યુલનો. આપણે સાદું મીઠું, બરોબર છે, જસ્ટ ઇમેજિન ધી સાદું મીઠું, ઓકે, એ સાદું મીઠું પણ તમે માનો કે વધારે પડતું મીઠું ભાવવાની વાત સાઈડમાં રાખજો, બટ ડુ યુ નો દેટ આપણા દરેકના ઘરની અંદર એક પોઈઝન છે જેનું નામ છે મીઠું. એકચ્યુઅલી બે પોઈઝન છે, એકનું નામ છે મીઠું ને બીજાનું નામ છે શુગર. એ દરેકના ઘરમાં છે અત્યારે. તમે જ્યારે કોકને મારી નાખવો હોય તો તમે માનો કે સેચ્યુરેટેડ સોલ્યુશન ઓફ મીઠું બનાવીને આપી દો, અને એ માણસને ટૂંકમાં એનું હાર્ટ બેસે જ. કારણ કે તમે સોડિયમ ટૂંકમાં એટલું બધું શરીરમાં કોન્સન્ટ્રેશન હાઈ કરી દીધું કે એ સોડિયમ વુડ બીકમ અ પોઈઝન. જરૂરિયાત કરતાં તમે ડોઝેજ જે છે એને એક્સપોનેન્શિયલી હાઈ કરી દીધું. સમજાય છે? સો મોલિક્યુલ શરીરની અંદર આવ્યા પછી પહેલાં તો કેટલી એ નક્કી કરવામાં આવે બેટા ઇન ધ રિસર્ચ. એટલા માટે જ તે જનરલ કેસીસમાં એવું કહેવામાં આવે છે કે એક કોઈ પણ એક દવાને સ્ટાર્ટિંગ ફ્રોમ ધ માઇન્ડ ઓફ અ સાયન્ટિસ્ટ, કે જે આપણે લોકો હોઈએ સપોઝ કેમિસ્ટ્રીવાળા, બરાબર છે, એક દવા બને ક્યાં? તો એ કેમિસ્ટના મગજમાં બને, અથવા તો એ લોકો ટ્રાય કરે ફાઇન્ડ કરવાની કે ભાઈ મોલિક્યુલ શું છે, કેવો છે, બિકોઝ મોલિક્યુલ્સ આર ડેફિનેટલી ગોઈંગ ટુ બી પ્રિપેર્ડ બાય કેમિસ્ટ્સ, જે લોકોએ રિસર્ચ કર્યું હોય, બરાબર છે. તો એના મગજમાં એક મોલિક્યુલ બને ત્યાંથી શરૂ કરીને એક કોમન મેન તમારા હાથમાં ગોળી આવે ત્યાં સુધીનો જે સમયગાળો જે છે એ ઓછામાં ઓછા 13 વર્ષ છે, અને 8 થી 13 વર્ષનો એક ગાળો લાગે છે, અને 12 to 14 બિલિયન ડોલર્સ લાગે છે એક મોલિક્યુલ આવતા. 12 to 14 બિલિયન ડોલર્સ. અને આખી એક એના કારણે જ આખી એક આવી એક શું કહેવાય એક ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી ઊભી છે એમ. અને તમે માની ન શકો એટલો બધો માર્જિન છે એની અંદર. તમે માની જ ન શકો કે માર્જિન કેટલો હોય, અને એટલા માટે જ આટલી બધી એ લોકોની દાદાગીરી ને એવું બધું હોય છે. એ લોકોને દવા પડતી હોય 1 કે 2 રૂપિયામાં, તમને લોકોને આપતા હોય 50, 60, 70, 80, 100 ગમે એટલા રૂપિયામાં. એવો માર્જિન હોય એનો. એટલે કારણ કે સિન્થેસિસ પણ અઘરી વસ્તુ. અઘરું શું છે ભાઈ? આ રિસર્ચ થવું. કારણ કે એના માટે એટલું કોકે ખમવું પડે. એટલા વખત સુધીમાં તમે જ્યારે એક કોમન ક્વિપ જેવું છે કે તમે જ્યારે 10 લાખ મોલિક્યુલ્સ બનાવો ને, તો એ 10 લાખ મોલિક્યુલ્સમાંથી તમને અપ્રોક્સિમેટલી 100 લીડ મળે ખાલી. લીડ મોલિક્યુલ્સનો મતલબ છે કે જેમાંથી તમને આગળ વધવાની ઓલી એક દોરી સંચાર મળે આઉટ ઓફ 10 લાખ મોલિક્યુલ્સ એપ્રોક્સ. સમજાય છે? અને એ જે 100 મોલિક્યુલ જે લીડ તરીકે મળ્યા ને એનું તમે જ્યારે સ્ટ્રક્ચર એક્ટિવિટી રિલેશનશિપ કરો ને ત્યારે માંડ 10 હાથમાં આવે. અને એ 10 મોલિક્યુલમાંથી આ બધી જ વસ્તુઓ કરે લોકો. ડોઝ શું છે, કેટલા ડોઝ, કેટલી એની ટોક્સિસિટી છે, કેટલું એનું એક્ટિવિટી છે, એ બધું એ લોકો જ્યારે ચેક કરે ત્યાં એ માંડ એ એક દવા હાથમાં આવે એ લોકોને. હવે વિચાર કરો કે એટલા મોલિક્યુલ્સ બનાવવા તો પડે ને પહેલાં. એ બનાવવાનો ખર્ચો, બરોબર છે, એનો ટેસ્ટનો ખર્ચો, એની સ્ટેબિલિટીઝ પહેલાં સ્ટેબલ હોવો જોઈએ મોલિક્યુલ. કે એવું તો છે ને કે બનાવ્યું એટલે સીધું આવું બની જવાનું છે. નાવ યુ કેન અન્ડરસ્ટેન્ડ કે ખાલી એક સાદી રિંગ બનાવવામાં કેટલું થાય. હજી પ્રેક્ટિકલી તો તમે નથી સમજ્યા, પણ જેથી પ્રેક્ટિકલી કરશો ત્યારે ખબર પડશે કે ભાઈ કેવું હોય આ બધું. સમજાય છે હવે? સો ડોઝ એ રીતે નક્કી થાય કે શરીરની અંદર તમે કેટલી માત્રામાં એ વસ્તુને મૂકી, એ શરીરમાં કેટલો વખત સુધી રહે છે, કે ક્યારે એ શરીરમાંથી બહાર આવવાની શરૂ થાય છે, બરોબર છે, એને એડીએમઈ કહેવાય, બરોબર. એટલે એસિમિલેશન, ડિસિપેશન, એનું જે ટૂંક આખું એક આઈ વોન્ટ ગો બહુ ડીપ ફાર્મેકોલોજીનો અને ફાર્મસીનો સબ્જેક્ટ છે. આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો ઇન ટુ દેટ. એ શીખવા જેવી વસ્તુ છે પણ. અને ક્યારેય બહાર નીકળે છે, કોઈ પણ રીતે બહાર નીકળી શકે. શરીરમાં કોઈક વખત પરસેવાથી નીકળી શકે, મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ થ્રુ યુરિન બહાર નીકળે દવા જનરલી બધી. એ નીકળવી જોઈએ, બરોબર છે. એટલે એમાંથી એ લોકો હાફ લાઈફ નક્કી કરે, અને એ હાફ લાઈફ ઉપરથી ડોઝ નક્કી થાય કે કેટલી ડોઝ એ શરીર માટે સારી છે, કે જેનાથી કોઈ કોમ્પ્લિકેશન ઊભા નથી. સે ફોર એક્ઝામ્પલ હેડેક્સ, એમ તો બી ડોઝ નક્કી હોય તો એ તમને ન થાય. એમ વધારે પડતું તમે ખાઈ જાઓ તો તકલીફ પડે, તો પછી તમને સાઈડ ઇફેક્ટ્સ ઊભી થાય જોવાની. યસ દ્વારા સોરી મેં થોડુંક લાંબુ કર્યું, પ્લીઝ આસ્ક. સર, જે બધી ડ્રગ્સને જે રેન્ક આપ્યો છે તો ઈ કયા બેસિસ ઉપર હોય? મતલબ ઇફેક્ટિવનેસ ઉપર બધા ડ્રગ્સની? નહીં. એ જે બધી રેન્ક્સ જે છે, બધા જેટલા રેન્ક્સ એને દેખાડ્યા તમને, એકચ્યુઅલી થોડાક જૂના પણ છે. દર વર્ષે આવું આવતું હોય છે બહાર. અમે તો ઓલરેડી પ્રિયાએ જે ડ્રગ લીધી હતી, આ બધા જૂના આંકડા છે. જો એને લખ્યું છે 2017, બરાબર છે. પણ હવે તો ઘણા બધા ડિફરન્ટ ટાઈપ બાયોલોજિક્સ આખો જે સેક્ટર જે ખુલી ગયો છે, જે પ્રિયાએ લીધો હતો ઓલરેડી.
જેમાં હ્યુમાયરા જેણે લીધો અદાલીમુમાબ ટુમાં મોનોક્લોનલ એન્ટીબોડીઝ બાયોલોજિક્સ આર કમિંગ ઇન અ બિગ વે. એ ડિસરપ્ટ કરી રહ્યા છે આખા માર્કેટ. અત્યાર સુધી સ્મોલ મોલિક્યુલ્સ વર લીડિંગ, એ લોકો દેવર રેઇનિંગ, રાજ કરતા હતા એ લોકો માર્કેટ ઉપર, બરોબર છે. પણ હવે ધ માર્કેટ ઇઝ બિંગ ડિસરપ્ટેડ બાય બાયોલોજી, અને એટલા માટે જ એવું કહેવાય છે કે ધ લાસ્ટ સેન્ચુરી વોઝ ફોર કેમિસ્ટ્રી, ધ કમિંગ સેન્ચુરી ઇઝ ફોર બાયોલોજી, એવું છે. બટ એવું નથી કે કેમિસ્ટની જરૂર નહીં પડે, કારણ કે ક્યાંક ને ક્યાંક તો બનાવવા માટે જરૂર તો પડશે જ. પણ આજે બેઝિકલી Okay, sir. વોલ્યુમ કેટલું, વેચાણ શું છે, જે રેન્કિંગ છે એ રેન્કિંગ ઇઝ ડિપેન્ડન્ટ અપોન ધ વોલ્યુમ ઓફ ધ સેલ્સ. એ જે કહે છે ને મોસ્ટ પ્રિસ્ક્રાઇબ Okay, ડ્રગ, sir. તો મોસ્ટ પ્રિસ્ક્રાઇબ ડ્રગમાં મતલબ શું થયું કે વોલ્યુમ ઓફ સેલ થયું ને. પ્રિસ્ક્રાઇબ થશે તો સેલ થવાની જ છે ને. એવું તો થશે નહીં કે તને કંઈક તકલીફ પડી હોય બેટા, ભગવાન ન કરે, પણ કંઈક તકલીફ પડે તો તું ડૉક્ટર પાસે જવાની છો. ડૉક્ટર પાસે જશે ને ડૉક્ટર તને કંઈક દવા લખવાના જ છે. તો એવું તો નહીં થાય ને કે ડૉક્ટર તો ગાંડો છે, આપણે ક્યાં દવા લેવી, એવું તો કરીશ નહીં, તું લેવાની જ છો. ખ્યાલ આવ્યો? તો કંપની Yes, શું sir. કરે, એ લોકોના સેલ્સના આંકડાને ડૉક્ટરની પ્રિસ્ક્રિપ્શન સાથે મેચ કરે કે કેટલા ડૉક્ટર્સે કઈ દવા પ્રિસ્ક્રાઇબ કરી અને કેટલો એનો સેલ થયો. અને એ વોલ્યુમ જે બને એ વોલ્યુમ પરથી નક્કી કરવામાં આવે કે એ કેટલી વેચાણી છે દવા, અને એ કેટલી વેચાણી છે એના આંકડા જ્યારે એ લોકો ચેક કરે એ પ્રમાણે રેન્કિંગ આવે. યુ આર નોટ સપોઝ ટુ વરી અબાઉટ ધોઝ રેન્કિંગ્સ એઝ મચ. હા, પણ જે લોકો અમે લોકો હતા તો અમે લોકો જ્યારે આઈપીમાં હતા ત્યારે આ બધું અમે બહુ જોતા હતા. કારણ કે મારું કામ જ આ હતું કે ભાઈ જે નેક્સ્ટ 10 yearsની અંદર, હું જ્યારે ઝાયડસમાં હતો તો નેક્સ્ટ 10 years ન્યૂ એનપીડી, આઈ વોઝ હેડિંગ ન્યૂ પ્રોડક્ટ ડેવલપમેન્ટ ઇન ઝાયડસ. તો મારું કામ જ એ હતું કે આવતા 10 વર્ષની અંદર કઈ કઈ ટાઈપના મોલિક્યુલ્સ જે છે એ દે વિલ હિટ ધ માર્કેટ, અને નોટ ઓનલી હિટ, દે વિલ બી બ્લોકબસ્ટર્સ. તો એ વખતે અમારે આ બધું ચેક કરવું પડે કે ભાઈ કઈ ટાઈપના મોલિક્યુલ્સ છે જે માર્કેટને રેઇન કરી રહ્યા છે, કઈ ટાઈપની ડિઝીઝીસ છે કે જે વધારે ચાલી રહી છે અત્યારે, કેવા એના વોલ્યુમ કેટલું, સેલ્સ કેટલું છે, કઈ વસ્તુઓનું છે, જેના કારણે અત્યારે બાયોલોજિક્સ જે છે દે આર કમિંગ આઉટ ઇન અ બિગ વે. Yes, sir. હા, તો અક્ષય તારી બદલે આ બધા જવાબ હું આપું છું લ્યા. જવાબ તારે દેવાના હોય. હાલો હું બંધ કરું મારું માઇક. હા, તો મારો ગમતો ટોપિક છે ને એટલે રહેવાતું નથી. હાલો બંધ. અને સર આ ટ્રેડ નેમ વિશે કઈ કયો ને. હે? ટ્રેડ નેમ. અચ્છા, ટ્રેડ નેમ એટલે દરેક દવા જે છે એના બે નેમ હોય. એક જે છે ટ્રિવિયલ નેમ હોય, જે અત્યારે તે ઉપર માર્યું છે, અને એક જે છે ટ્રેડ નેમ હોય. ડૉક્ટર જોઈએ ને, ડૉક્ટર, એને બે નેમ ખબર હોય, અને અમારા જેવા સાયન્ટિસ્ટ હોય ને એને ટ્રેડ નેમ ન ખબર હોય. અમે લોસાર્ટનથી જોડે કે અમને એ નામ બહુ કામ કરતા હોય તો જ યાદ રહે કે આનું નામ કોઝાર છે. વી ડોન્ટ અન્ડરસ્ટેન્ડ કોઝાર. ડૉક્ટર્સ અન્ડરસ્ટેન્ડ કોઝાર. ટ્રેડ ઇઝ ફોર સેલિંગ. લખે જે લખાય ને, ડૉક્ટર ક્યારેય લોસાર્ટન ન લખે, ડૉક્ટર લખે કોઝાર. બરોબર? દેટ ઇઝ ધ રીઝન વાય ઇટ ઇઝ નોન એઝ અ ટ્રેડ નેમ, કારણ કે એ નામથી જ એ દવા જે છે એ પ્રિસ્ક્રાઇબ થાય. પણ સાયન્ટિસ્ટ માટે જે ઓલું જે નામ હોય, અને આ થવાનું રીઝન તમને સમજાવું કે લોસાર્ટન જે છે એ આજે 10 કંપનીઓ બનાવ્યું, માની લે. ઇન્ડિયાની અંદર તો ઘણી બધી કંપનીઓ છે, સમજાય છે? તો Yes, બધાએ sir. લોસાર્ટન બનાવ્યું, અને સાયન્ટિસ્ટ જે છે એ લોસાર્ટન વાઇઝ દેટ ઇમ્પોર્ટન્ટ. તો પહેલી વસ્તુ એ છે કે સાયન્ટિસ્ટ લોકો જે છે એ જ્યારે મેં તને જે સમજાવ્યું કે ભાઈ બનાવતા હોય તો એ લોકો કાંઈક તો ટર્મિનોલોજી વાપરશે ને પોતાના કમ્પાઉન્ડ્સને બોલાવવાની. નામ તો sir. આપવું પડે ને. કોઈ પણ એક બેબી જન્મે તો નામ વગર થોડી હાલે કાંઈક તો તમે નામકરણ સંસ્કાર કરો આના, બરોબર છે? તો એ લોસાર્ટન જે છે ને દેટ ઇઝ ડેફિનેટલી ગોઈંગ ટુ બી ધ ફર્સ્ટ નેમ, જેનાથી મોલિક્યુલ્સ ઓળખાવા માંડવાના હોય. ખ્યાલ આવ્યો? સો એ નામકરણ થઈ ગયું હોય ઓલરેડી, એટલે સાયન્ટિફિક કોમ્યુનિટીઝની અંદર એ નામ આવવા માંડ્યું હોય જ્યારે એ લોકો પેપર્સ બનાવવા માંડ્યા હોય. ભલે એનું આયુપેક તો હજી ત્રીજું નામ તો પાછું જુદું છે. આયુપેક આખા લાંબા નામ હોય, 3-4 Yes, લાઈન sir. બરોબર છે? તો એ તો પાછું મેઇન અલગ છે. એ કઈ તમે કોઈ પ્રિસ્ક્રાઇબ તો કરી ન શકે, એટલે ટ્રિવિયલ નેમ આપે જે લોસાર્ટન છે, બરોબર છે? પણ હવે આ નામ આવવાનું રીઝન શું છે એ સમજાવી દઉં કે આજે માનો ઝાયડસ બનાવે, તેવા ફાર્માસ્યુટિકલ બનાવે, લ્યુપિને બનાવે, બરોબર છે, કેડિલા ફાર્મા બનાવે. તો હવે બધાએ લોસાર્ટન મલાવ્યા છે, બરોબર છે? આપણે થોડા તો ઇન્ડિયાની વાત થઈ, ફાઇઝરે માનો કે લોસાર્ટન બનાવે છે, બરોબર છે, મોટું નોવાર્ટિસે બનાવતી હોય. તો હવે લોસાર્ટન છે, તો શું બધાએ મોકશે તો એકબીજાથી ડિફરન્શિએટ કઈ રીતે કરવાનું જો બધા જ લોસાર્ટન હોય તો? સમજાય છે? એટલે દરેક કંપની જે છે એ અત્યારે તે ટ્રેડ નેમ એવું છે, એવું ન હોય કે એક જ ટ્રેડ નેમ. ઇનફેક્ટ ટ્રેડ નેમ્સ અલગ હોય. દરેક કંપની જે છે પોતાનું એક છોગું મારે એની ઉપર, એક નવું નામ બનાવે એમ. તો
તો ડૉક્ટર જે છે એ પછી કંપની ટાઈ અપ કરે, એટલે પછી કંપનીએ બોલે કે સાહેબ તમારે લોસાટન મોલિક્યુલ જે તમારે પ્રિસ્ક્રાઇબ કરવાનું છે, પણ નામ આ, એટલે મારી કંપનીનું તમારે લોસાટન આપો છો, તો એનાથી ડિફરન્શિએટ થાય છે. આ એક આખું બહુ મોટી એક રીંગે છે. પછી ઘણા બધા ડૉક્ટર્સને ઘણી બધી આવી બધી કંપનીઓ જે છે બધી ડૉક્ટર્સને બહુ સાચવતી હોય, જસ્ટ સો દેટ દે કેન પ્રિસ્ક્રાઇબ દેર મોલિક્યુલ્સ, અને આખું એક રેકેટ ચાલતું હોય છે. But that is the reason why trade names are there, to differentiate from the competitors in the market. કારણ કે બેઝિક મોલિક્યુલ સેમ હશે ઓલવેઝ. બની શકે થોડું ફેરફાર, કોઈ ક્લોસાટન પોટેશિયમ બનાવતું હોય, કોઈ ક્લોસાટન સોડિયમ બનાવતું હોય, એવા નાના ફેર હોય, પણ એનાથી પણ એ ટ્રેડને ફેરવી નાખે, જેથી કરીને એ લોકોને એમઆર જે છે એનું કામ જ આ કે ગમે એમ કરીને ડૉક્ટરને એમ પઢાવે કે ભાઈ સાહેબ અમારી મોલિક્યુલની જે બીજા કોમ્પિટિટર કરતાં વધારે સારી છે, એમાંથી આટલા ફાયદા છે ને આટલા ગેરફાયદો દૂર કરે છે, એટલે તમે પ્લીઝ આ અમારી ડ્રગ જે છે એ પ્રિસ્ક્રાઇબ કરજો. નામ જે છે એ કોઝાર, તો ડૉક્ટર લખે કોઝાર, લોસાટન ન લખે. ખ્યાલ આવ્યો? યસ સર. ઓકે. મારા માસીનો છોકરો ખુદ એમઆર છે, એટલે મને થોડી ખબર હતી, એટલે મેં કીધું થોડુંક વધારે જાણી લો. ઓકે, સમજાઈ ગયું? યસ સર. બીજા કોઈને કઈ ડાઉટ છે? એનીવન? જોડે કંઈ ડાઉટ ન હોય તો એક ખાલી કન્સ્ટ્રક્ટિવ સજેશન અક્ષય તને આપું એક, કે આપણે જ્યારે પ્રેઝન્ટ કરતા હોય બેટા, તો વોટ હેપન્ડ ઇઝ આપણે એક સ્લાઇડ ઉપર બહુ વધારે ન રહેવાય, બરોબર છે? સો વોટ વુડ યુ ડુ ઇઝ, કાં સ્લાઇડની અંદર એવી વસ્તુ હોવી જોઈએ, વધારે રહે તો એને વાંધો નહીં, પણ સ્લાઇડની અંદર એવી વસ્તુ હોવી જોઈએ કે યુ આર ડુઈંગ સમથિંગ ઇન ધ સ્લાઇડ, જેનાથી લોકોને ખબર પડે. પ્લસ તારી એક સ્લાઇડ જેવી હતી કે જેની અંદર ઇટ વોઝ હેવીલી લેડન વિથ બાયોલોજિકલ વોટ યુ સે જાર્ગન્સ, શબ્દો હતા જે તે સમજાવવાની પૂરેપૂરી કોશિશ કરી, બરોબર છે? બટ હું અત્યારે બીજા સ્ટુડન્ટ્સના પગમાં પગ નાખીને અત્યારે વાત કરું છું કે એ લોકોને સમજાશે નહીં. કાં તમારે એને થોડુંક દેખાડવું પડે, કાં તમારે થોડાક એનિમેશન્સ લેવા પડે, કાં તમારે થોડુંક પિક્ચર્સ લેવા પડે એ વસ્તુના. સો દેટ વુડ હેવ હેલ્પડ યુ ટુ મેક યુ અન્ડરસ્ટેન્ડ ધીસ વન પર્ટિક્યુલર સ્લાઇડ. આ જે સ્લાઇડ જે છે, કારણ કે ખૂબ ઇમ્પોર્ટન્ટ સ્લાઇડ છે સમજવા માટે, બરોબર છે? કે કઈ રીતના વર્ક કરે. તો આ વસ્તુના તમને વિડીયોઝ પણ મળે, એ ન મળે તો તમને ઇમેજીસ મળે, તો એનાથી શું થાય કે ઇટ બિકમ્સ ઇઝીયર ફોર યુ ટુ મેક પીપલ અન્ડરસ્ટેન્ડ દેટ વોટ આર યુ ટ્રાઇંગ ટુ ટેલ, બરોબર છે? સો ઓલવેઝ હેવ ધીસ હેબિટ ઓફ વેનેવર યુ આર પ્રિપેરિંગ અ પ્રેઝન્ટેશન, યુ શુડ નો કે આ વસ્તુ, કારણ કે તમને શું કરવા કહેવા કહું છું, બિકોઝ તમને ખબર ને કે જે હશે મારા જેવડા જ હશે. આજે તમારામાં મારામાં થોડોક ફેર હોય, પણ તમારી અંદરમાં બહુ વધારે ફેર ન હોય, પ્લસ માઇનસ બહુ વધારે ન હોય, સમજાય છે? તો યુ શુડ થિંક ઇન દેટ પર્ટિક્યુલર લાઇન્સ કે આ વસ્તુ મને જો આટલી તકલીફ પડી, કારણ કે તે વાંચ્યું તો તને ખબર પડી ગઈ, પણ આર યુ સો શ્યોર કે બીજા લોકોને એટલો ટાઈમમાં તારે એક સ્લાઇડ ખાલી માની લે 1.5 મિનિટ, તો શું 1.5 મિનિટમાં એ લોકોને સમજાઈ જશે? તે ભલે કલાક કાઢી હશે આ વાંચવા હાટું. આઈ અન્ડરસ્ટેન્ડ દેટ કે તારે મોર દેન દેટ આઈ અન્ડરસ્ટેન્ડ ઇટ, પણ નાવ યુ સી ધીસ ઇઝ વોટ અ ટીચર ઇઝ. અમે ગમે એટલું પણ અમારે તમને દેવાનું છે એ શોર્ટ પીરિયડમાં દેવાનું છે, તો અમારી ઓલું કે ને વી હેવ ટુ પ્રિપેર દેટ પિલ એન્ડ જે તમે ગળી શકો. ઓકે, સો પ્રેઝન્ટેશન શુડ બી ઇન સચ અ મેનર કે કોઈ પણ એવી જગ્યા આવે કે જ્યાં લિટરલી યુ હેવ ટુ પુટ ઇન, તો કાં તમે કંઈક એવું કરો કે લોકોને એમાં ઇન્વોલ્વમેન્ટ આવે, અને કાં પછી આપણે એવા વિડીયોઝ દેખાડીએ કે એવું કરીએ. આજે હું વિડીયોઝ નહીં દેખાડી શકું, એમ સોરી, બિકોઝ મારે પણ આઈ ટુ હેવ ટુ મૂવ આઉટ સમવેર એલ્સ, આ બીજું કામ છે મારે. સો આજે હું વિડીયોઝ નહીં દેખાડું, બટ તારી પાસે જો કાંઈ હોય તો ઇટ્સ વેલકમ. તરંગ, તારે કંઈ જો હોય, તમે લોકોએ કંઈ ડિસ્કસ કર્યું હોય તો ધેન આઈ વુડ કાઇન્ડ ઓફ બી રેડી ટુ શો ઇટ. કંઈ છે, કાઢ્યું છે એવું? ના સર, મારી પાસે તો કંઈ છે નહીં. નહીં સર, મારી પાસે એટલું કંઈ ખાસ નથી, કારણ કે ટાઈમ લિમિટ હતી ને પાછી. સારું, કાંઈ વાંધો નહીં. દેટ્સ ઓકે, દેટ્સ નોટ એન ઇશ્યુ. પણ હવે આગળ જે બી કંઈ જેટલા લોકો હવે આગળ આવે, હવે આપણે એક સ્ટેજ સુધી પહોંચી ગયા છે. તમે બધા એ લોકોએ એક વખત પ્રેઝન્ટેશન આપી દીધું છે. યુ હેવ ગોન થ્રુ ધીસ સાયકલ ઓફ પ્રિપેરિંગ પ્રેઝન્ટેશન્સ, ડુઈંગ પ્રેઝન્ટેશન્સ. હવે આપણે લોકોએ એ એક સ્ટેજ 1 થી સ્ટેજ 2 માં જવાનું છે. સર આજનું રેકોર્ડિંગ ચાલુ છે બકા, ચલ રહા હે. હવે એમાં અક્ષયનું મૂકવું, હવે અક્ષયનું તો એક વખત મારાથી ભૂલ થઈ ગઈ છે, હવે તો ન જ મૂકવું, કારણ કે એક એકલો બિચારો એનું જ એક હાથમાંથી વયું ગયું છે, અક્ષયનું છે. એટલે ચિંતા ન કરતો અક્ષય, આ રેકોર્ડ થાય છે. હેલો સર. હા બોલો. હેલો.
હેલો. Hello, am I audible? મારો અવાજ આવે છે બધાને? Am I audible? Hello. Hello, am I audible now? યસ સર. તરંગ તે મને અનમ્યુટ કરી દીધો તો ભાઈ. થઈ ગયો છે સર ભૂલથી, બાકી આમાં ઓન સ્ક્રીન તો કંઈ ખ્યાલ નહોતું રહ્યું. સારું, કાંઈ વાંધો નહીં. સારું, કોણ શું પૂછતું હતું? ક્યાં હતું? આઈ જસ્ટ લોસ્ટ ધ ટ્રેક. શું હતું? ના સર, એ તરંગે કીધું. એકચ્યુઅલી હું પૂછતી હતી કે આમાં મને રેકોર્ડિંગનું ઓપ્શન દેખાતું નહોતું, એટલે મેં તમને પૂછ્યું કે રેકોર્ડિંગ તમે કરેલું છે ને? હા, આપણે રેકોર્ડિંગ ચેન્જ કરી નાખ્યું છે બકા. આઈ એમ યુઝિંગ ધી OBS સ્ટુડિયો ડિરેક્ટલી, અને એ જ વસ્તુ સીધી મારા લેપટોપમાં જ સેવ થાય છે ને, જેને હું પછી અપલોડ કરું છું. સો વિલ ગેટ ધી અપલોડ ઇન ધ આપણે તમારી જે ફાઇલ્સ ટેબ જે છે પોસ્ટની બાજુમાં, આપણા જનરલમાં, ઓરિજિનલ સાયન્સ ચેનલની અંદર, તો એ જનરલ ચેનલની અંદર તમને હું એમને મેં મૂકી દઈશ, અને સાથે સાથે પછી પાછળથી સમય મળતા યુટ્યુબ ઉપર પણ ચડાવી દઈશ. સારું, કોઈને બીજા કાંઈ પ્રશ્નો છે? Is there anything that you may want to ask as far as Saturn is concerned? આવા ઘણા બધા ડ્રગના મોલિક્યુલ્સ હોય છે, ઘણા બધા ડ્રગના ક્લાસીસ હોય છે, જે ખુદ પોતે આવી રીતના પ્રેઝન્ટ કરી શકાય એવું હોય છે. સો આગળ જેમ તમે આગળ વધતા જાઓ, અત્યારે તો સેટ થઈ ગયું છે. સો આઈ એમ વેરી હેપી કે અમુક લોકોએ ટૂંકમાં એ સેટ કરી નાખ્યું છે. એ તમે લોકો હવે મારી સાથે ભાઈ એક દિવસ નક્કી કરી નાખો આવતા વીકમાં, અને બેસી જશું આપણે, બરાબર છે? મંડે કે ટ્યુઝડે કે તમને જે અનુકૂળતા હોય, ભલે 2-3 જણા જ આપણે કરશું. ઓકે તરંગ, પુષ્ટિ, ત્વરા? ઓકે ઓકે સર. અને પછી ફાઇનલાઇઝ કરીને આપણે ગ્રુપમાં મૂકી દેશું, બરોબર છે? એટલે કોઈ બધાને ખ્યાલ રહે કે કોણ ક્યારે પ્રેઝન્ટ કરવાનું છે. અને તમારે ખાલી એને જેવી રીતના માનો કે આ પૂરું થાય આજે, તો ત્યારે ને ત્યારે તમારે કોલ કરી દેવાનો, ભાઈ તું રેડી છો ને, તમારું આ છે હવે નેક્સ્ટ વીકમાં, એમ. અને મને ત્યારે ને ત્યારે જ કહી દેવાનું. જેમ સે ફોર એક્ઝામ્પલ આજે
કીધું મને કે ભાઈ આવતા વખતે પોસ્ટી છે. સો આઈ નો દેટ મારે કોને માનો કે વેનસડે સુધીમાં કન્ફર્મ કરવાનું કે ભાઈ થઈ ગયું છે કે નહીં એમ. ઓકે ઓકે સર. ચાલો દેન ઇફ નથિંગ ઇઝ દેર દેન વી શુડ લીવ રાઇટ નાઉ. જો બીજું કંઈ ન હોય અને જો એઝ યુઝ્યુઅલ જે આપણી એક પ્રથા છે એ પ્રમાણસર તમે લોકો બધાય જે નીકળો એ પહેલાં તમારા બધાના જે રિવ્યૂઝ જે છે એ ચેટ સેક્શનની અંદર લખી અને પછી પ્લીઝ રિમૂવ થજો, ટૂંકમાં લીવ થજો. લેટ એવરી વન નો કે ભાઈ તમે શું સમજ્યા, કેવું કર્યું, મજા આવી ન આવી, હાઉ વોઝ ધ ટોપિક, તમારો એક સાચું રિવ્યૂ આપજો. બરાબર છે? So first of all, I thank Akshay for a great effort. It was really nice. એક અઠવાડિયાની અંદર આ સાર્ટન જેવો એક લાગે સાર્ટન, બાકી તો નાવ યુ શુડ બી નોઈંગ કે ભાઈ મોલિક્યુલ અથવા તો ડ્રગ કોને કહેવાય. સો ઇટ વોઝ ગુડ એફર્ટ દેટ યુ ટ્રાય ટુ ટેક ઇટ અપ એન્ડ આઈ એપ્રિશિએટ ઓલ્સો કે બિકોઝ તમે અત્યારે ઇન્ટરસેક્લિક ભણો છો સો ઇટ ઇઝ ગોઈંગ ટુ એમ્બેડ ઓન ટુ યોર નોલેજ કે જેથી કરીને તમને ખબર પડે કે વાય યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ. સો ધીસ ઇઝ અ વેરી ગુડ એફર્ટ. આઈ કોંગ્રેચ્યુલેટ યુ ફોર દેટ. આગળ પણ આપણે આવી જ રીતના વધતા રહેશું અને બધાય લોકો આપણો જે જ્ઞાનનું જે વર્ધન છે એ કરતા રહેશું. બરાબર છે? વિલ ટેક ડિફરન્ટ ટોપિક્સ એન્ડ વિલ ટેક ઇન્ક્રીઝ અવર બેઝ ઓફ નોલેજ. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ વિથ મી ઇન ધીસ નોલેજ શેરિંગ સેશન. સૌને નમસ્કાર અને જય હિન્દ. થેન્ક યુ સર અને જય હિન્દ. યસ બેટા. જય હિન્દ સર. યસ જય હિન્દ બેટા. આજે કંઈ પૂછવાનું નથી મહેશ? ના સર, આજે સમજાઈ ગયું હતું એમ, આજ કઈ ક્વેશ્ચન ન થયો. ઓકે. નીકળતા પહેલા રિવ્યુ આપી નીકળજો પ્લીઝ. બધાય નીકળી ગયા અમુક તો. હિતેશ સમજાણું બકા, સમજાણું કે આજે ટપ્પો ન ખાધો? હિતેશ જય હિન્દ સર. યસ જય હિન્દ તોરણ. હિતેશ હેલો. હા સમજાણું? હેલો. હા આવે છે અવાજ. યસ યુ આર ઓડિબલ. હેલો. યુ આર ઓડિબલ. બોલ બોલ. ઓ ના ના સર, કેમેસ્ટ્રીમાં સર ઓછું સમજાય મને, એટલે હું જોઈ લઉં એક વાર અચ્છા પછી પીપીટી મંગાવીને એક વાર અચ્છા. તો પૂછાય ને કંઈક એવું હોય તો પૂછાય. યસ મહેશ. પછી કંઈક ડાઉટ ઉભા થાય ને. સારું બોલ મહેશ. સર, આપણે અમુક ક્યારેક હાર્ટમાં કે કોઈ કિડનીની નસમાં ક્યાંક સ્ટોક થઈ જાય તો તેમાં પ્લેન બેસાડે છે સર, તો એ કઈ રીતે, એ શું હોય છે પ્લેન બેસાડે ને? પ્લેન નહીં, ટેન્ટ. એને સ્ટેન્ટ કહેવાય. સ્ટેન્ટ, STENT, સ્ટેન્ટ. એ જગ્યા વધારે. હા તો સર એ જે જગ્યા કન્સ્ટ્રક્શન થયું હોય ને જે બ્લડ વેસલની અંદર, એ બ્લડ વેસલ જે જગ્યા નાની થઈ હોય એ જગ્યા એ ગમે એમ કરીને એ જગ્યાને પાછી પહોળી કરે, એની અંદરથી સાફ કરી અને અથવા તો એની અંદરથી ટૂંકમાં એ જે બ્લડ વેસલ છે એ પાછી એની જગ્યા મોટી થઈ જાય થોડીક, એને સ્ટેન્ટ કહેવામાં આવે. એ તું એવું કામ કરું તને એક મસ્ત વસ્તુ કહું, એના ઘણા બધા સારા વિડીયોઝ અવેલેબલ છે યુટ્યુબ ઉપર. સ્ટેન્ટ ખાલી શબ્દ યાદ રાખી લે. બરોબર? એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી. બરોબર છે? એની અંદર સ્ટેન્ટ મૂકે. આ ત્રણ શબ્દ તું કરી ગોતી ને ગોત એટલે તને છે ને એ સરસ મજાના એનિમેશન્સ ને તને ઓલા દેખાડશે ઓકે ઓકે સર. કે કઈ રીતે એ લોકો નસની અંદર એ બધું મૂકે અંદર. જી સર, જી સર. સ્પાર્ટન્સ નથી પ્રિયા, સ્પાર્ટન્સ ગ્રીકના હતા. તે શબ્દ લખ્યો છે સ્પાર્ટન પ્રિયા.
સ્પાર્ટા જે હતું ને એ ગ્રીકમાં હતું. એ એનું એક ઓલું હતું, સ્ટેટ હતું. આ જે છે એ સાર્ટન્સ છે. ટેલમી સાર્ટન, લોસાર્ટન, દે આર ઓલ સાર્ટન્સ. ઓકે, એનીવેઝ, નોટ એન ઇશ્યુ. ઓહો હો, હિતેશ, સારું, ચાલો. ઇફ વી હેવ કમ્પ્લીટેડ દેન વી શુડ ઓલ લીવ. બરાબર? બીજું કંઈ છે નહીં ને? તરંગ, પુષ્ટિ, કંઈ એનીથિંગ? ના ના સર. ઓકે, સારું, ચાલો. તો પછી આપણે લોકો નીકળીએ બધા. જય હિન્દ. જય અને હિન્દ, sir. એન્જોય ધ 3 days ઓફ હોલિડેઝ દેટ યુ આર ગોઈંગ ગેટિંગ. બરાબર? ખબર છે ને કાલથી રજા છે એ? ના સર. 6 તારીખથી નહીં સર કે ઈ કાલથી? તો બીજું, કાલે પરમ દિવસે રજા છે, 2 દિવસ. વાહ, છે નહીં સર. કાલે ઈદ છે અને પરમ દિવસે સરદાર પટેલ જયંતિ છે. અચ્છા, ઓકે, હા સર. Thank you, ખબર sir. નથી કે રજા છે. હા, એટલે તમારા જે કોઈ પ્રોફેસર્સ હોય, ભૂલથી એ લોકોએ કદાચ કરી દીધું હોય તો જસ્ટ મેક શ્યોર કે એ લોકો જસ્ટ મેક શ્યોર કે એ લોકો ટૂંકમાં કન્ફર્મ કરી લેજો કે એ લોકો લેવાના છે કે નથી લેવાના. બરોબર? હા સર, થેન્ક યુ સર. એટલે જસ્ટ મેક શ્યોર. કદાચ કોઈક લેવાનું હોય તો એટેન્ડ કરવાનું. હું એવું નથી કહેતો કે એટેન્ડ નહીં કરવાનું, બટ ઓફિશિયલી ફ્રોમ ટુમોરો ઇટ્સ અ હોલિડે. ટુમોરો, ડે આફ્ટર ટુમોરો અને સન્ડે. અને અમે લોકો બધા મંડેના મળવાના છીએ પાછા કોલેજે. એટલા માટે જ અત્યારે મેં જે જાણ કરી. ઓકે સર. હા, બોલ મહેશ. પાછો કંઈક ક્વેશ્ચન થયો? હા સર, આપણે કોઈ પણ વાયરસ છે તેને આપણે આ કૃત્રિમ રીતે બનાવી શકીએ? હા. એટલે આજે અત્યારે જે ન્યૂઝમાં આવે છે કે કોરોના વાયરસ ચાઇના વાળાએ બનાવેલો છે, એટલે કે એને આપણે કૃત્રિમ રીતે બનાવી શકીએ કોઈ વાયરસ કે બેક્ટેરિયા? હા. તો સર એને આપણે અત્યારે વાયરસ બનાવ્યો હોય તો એનું સોલ્યુશન આપણે ગોતી શકીએ ને? એમ ગોતી લઈ શકીએ ને હોવું અત્યારે? જોઈએ, બટ ઇટ્સ નોટ સો ઇઝી. ઇટ્સ નોટ સો ઇઝી. સ્પેસિફિકલી વાયરસીસ ઇઝ નોટ સો ઇઝી અત્યારે. ઓકે જી સર. કેમ કે અત્યારે જો કોરોના વાયરસ છે ચાઇના વાળે બનાવેલો હોય તો તેની વેક્સિન પહેલા તેને બનાવી લીધી હોય ને, એનું સોલ્યુશન ગોતી લીધું હોય ને એમ. વી કાન્ટ સે દેટ. એ આપણે અત્યારે ન કહી શકીએ. વી કાન્ટ સે દેટ. એવું જો કે એવા અણસાર તો દેખાય છે કે જ્યારે બધા જ મોટા શહેરોમાં બધી જ જગ્યાએ કોઈ એક દેશ જ્યારે સપડાઈ ગયો તો એ બેઇજિંગની કોઈને કંઈ ખબર જ નહોતી. એ જ ને સર, કે તેને અત્યાર સુધીમાં સોરી. કોઈ બહાર નથી પાડેલું, એટલે એમ કે એને વેક્સિન બનાવી લીધેલી છે કે તે કઈ રીતે છે એ કઈ નથી સમજાતું એમ. આઈ ડોન્ટ નો. આઈ કાન્ટ સે યસ ઓર નો ટુ ઓકે ધીસ, બટ આઈ ડોન્ટ નો. પણ હા, બની શકે, નો બની શકે એવું નથી. બટ ઇટ્સ નોટ સો સિમ્પલ, એટલી મને ખબર છે. ઓકે જી સર, થેન્ક યુ સર. ઓકે બેટા. સારું, ચાલો. તો રજા લઈએ. સૌને જય હિન્દ વન્સ અગેન અને હેવ અ ગુડ ડે બેટા, ઓલ ઓફ યુ. જય હિન્દ સર. યસ, જય હિન્દ.